સીટ છે તો આમ આદમી પાર્ટીના કિશન સુપડા છોડી દીધા. કોના બાપે સુરતમાં ફક્ત 4 સીટોમાં આમ આદમી પાર્ટી સમેટાઈ ગઈ? તમને બહુ આશ્ચર્ય થશે. जो जीता वही सिकंदर. पुत्रना पग पारणामा ने वहुना पग बारणामा. कि मत कर इतना गुमान है जालिम अपनी जीत पर, तेरी जीत से मेरी हार की चर्चा जाता है. કોંગ્રેસનું નામો નેસ સુરતમાંથી પતી ગયું છે. સુરતના મનોજભાઈ સોરઠિયા તો મેયર બનવાની વાતો કરતા હતા અને એ પોતે પણ હારી ગયા છે. શું કહેશો? અમદાવાદ સિવાય બહુ ક્યાંય જાજો મેળ નથી પડ્યો, વિપક્ષમાં રહેવાનો સરખો. આ ચાણક્ય નીતિ એ સુરતમાં ક્યાંય કામ લાગી નહીં અને ચાણક્ય ખુદ હારી ગયા. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું સ્થાનિક સ્વરાજનું પરિણામ આવ્યું પણ વિપક્ષની હાલત શું? તેરા તુજકો અર્પણ. અને આવું જ થયું છે. ભારતીય જનતા પાર્ટીના જૂના પરિણામો હતા એ જ પરિણામો ફરી આવ્યા છે. કોઈ જ ફર્ક નથી. જનતાએ ફરી ભાજપને અર્પણ કર્યું છે. નર્મદા જિલ્લા પંચાયતને બાદ કરો તો તમામ જગ્યાએ ભાજપ, તમામ 15 મહાનગરોમાં ભાજપ. સુરતમાં તો વિપક્ષ જ નહીં હોય. હજી કઈ જિલ્લા પંચાયતોમાં વિપક્ષ નહીં હોય એ પણ ધીમે ધીમે ખબર પણ પડશે. અમદાવાદમાં થોડી રાહત થઈ છે કે અમદાવાદમાં વિપક્ષ સીટો વધી છે, ખાસ કોંગ્રેસની સીટો વધી છે. એટલે એમાં ભાજપની એક જ સીટનો વધારો થયો છે. જે એઆઈએમઆઈએમ અને અપક્ષ હતા એ બધું જ કોંગ્રેસનું હતું. એ તેરા તુજકો અર્પણ દીક્ષિત મેં જેમ કીધું પણ એ કોંગ્રેસને મળી ગયું. ખાડિયામાં વર્ષો બાદ એવું થયું કે ત્યાં કોંગ્રેસ, કારણ કે ભાજપની એક સમયની લેબોરેટરી એટલે બે સૌથી મોટા અપસેટ કે ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. બે નહીં, સુરત થી સૌથી મોટો તો અપસેટ સુરત થી છે. પોસ્ટર બોય અને પોસ્ટર ગર્લ બંને હારી ગયા છે. 27 માંથી 47 અને મેયર બનવાની વાતો કરતા હતા. દીક્ષિત, વિપક્ષ નથી રહેવા દીધો. સુરતની જનતાને એક સારો વિપક્ષ પણ મળવો જોઈતો હતો. જો કદાચ કોંગ્રેસ એકલા હાથે લડી હોત તો કદાચ આ મળતો. હવે એ પણ એટલે જે પ્રમાણે અમદાવાદમાં જનતાનો કોઈ પણ તો પણ સન્માનજનક વિપક્ષ મળ્યો. 32-35 સીટો જેટલી છે, હજી આંકડાઓ આવી રહ્યા છે, પણ તો પણ જનતાને સારો વિપક્ષ, સન્માનજનક વિપક્ષ મળ્યું. આ વખતે કરતા તો કોંગ્રેસનું પરફોર્મન્સ સુધાર્યું. રાજકીય પાર્ટીઓને જે હોય, પણ મને આ ગુજરાતના એક દીકરા તરીકે આજના પરિણામોમાં એક જ દુઃખ છે, માત્ર એક દુઃખ છે. અને એ દુઃખ મારું એ છે, અનેક તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરોમાં 10% સીટો જ્યાં પણ કોંગ્રેસને, આમ આદમી પાર્ટીને કે અન્યને નથી મળી, ત્યાં આપણે વિપક્ષનો અવાજ બંધ કરી દીધો છે. ત્યાં જનતાનો અવાજ ઉઠાવનારું કોઈ નહીં હોય. આજના પરિણામોમાં દુઃખદ બાબત એક આટલી જ છે. આના સિવાયની કોઈ બાબત દુઃખદ નથી દીક્ષિત. અનેક જિલ્લા જ્યાં 10% સીટો કે 10% નહીં મળી હોય ત્યાં તમામ જગ્યાએ વિપક્ષનું કોઈ સ્થાન નથી. પરિણામ પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તમે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, ધારાસભ્યો કે કોર્પોરેટરો, જો તમે પ્રજાની વચ્ચે નથી જતા તો પ્રજા તમને પણ જાકારો આપે છે. અને આ તો એ ગુજરાત છે. આપણે એવું કહીએ છીએ કે શહેરોમાં ભાજપની ક્લીન સ્વીપ છે, ત્યાં ઉમેદવારો ભાજપ માટે નથી જોવામાં આવતા. છતાં પણ સુરતે ગયા વખતે આમ આદમી પાર્ટીને સારો પરફોર્મન્સ આપ્યું, પરંતુ ત્યારબાદ શું થયું? અડધા કરતા વધારે કોર્પોરેટરો ભાજપમાં જતા રહ્યા, ઘણા બધા સ્કેમમાં પકડાયા. પાયલ સાકરિયા નેતા વિપક્ષ બની ગયા, પછી ક્યાં ગાયબ થઈ ગયા એ ખબર ન પડી. અને ઘણી બધી અફવાઓ પાયલ સાકરિયાને લઈને પણ હતી કે કદાચ એ હવે લાંબો સમય આપ સાથે નહીં હોય. આ તે બધી અફવાઓ હતી. આપણે કદાચ જીત્યા હોત તો પણ હવે એ જ પોતે હારી ગયા છે. ક્યાં મનોમંથન કરવાની જરૂર છે? જો કે તમારે એક વાત પણ સ્વીકારવી પડે કે વિસાવદર તાલુકા પંચાયત, ભેસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ સારું રહ્યું અને નર્મદામાં પણ સારું રહ્યું. પણ એ પરફોર્મન્સનો હું તમને બેઝ સમજાવું. એ પરફોર્મન્સ શું હતું કે નર્મદામાં જ્યારે સંસદની ચૂંટણી હતી તો ચૈતર વસાવાને એ વિસ્તારમાં વોટ મળ્યા હતા અને એ જ વોટ એમને ફરી નર્મદા જિલ્લામાં મળ્યા. પણ વિસાવદર જૂનાગઢમાં ચૈતર વસાવા કાલે કદાચ આમ આદમી પાર્ટી સાથે નહીં હોય તો એ સાફ થઈ જશે જેવું સુરતમાં થયું. એટલે જે ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભામાં વોટ મળ્યા દીક્ષિત, હા,
એક ધારીમાં અને બગસરામાં જે આમ આદમી પાર્ટીને જે સીટો મળી એ થોડી એક નવી બાબત છે, એ આપણે સ્વીકારવું પડે કે નવી બાબત. પણ જે આમ આદમી પાર્ટી છતાં પણ ગુજરાતમાંથી એક ચહેરો છે કિશન, બનવા, મુખ્ય વિપક્ષ કે જે આમ આદમી પાર્ટી બીજા નંબરે ચૂંટણી લડવા માટે મહેનત કરતું હતું, મુખ્ય વિપક્ષમાં એ તો કોંગ્રેસ જ રહી. કોંગ્રેસ છે. 1750 જેટલી બેઠક કોંગ્રેસના ઉમેદવારો રાજ્યભરમાં જીતી પણ દીક્ષિત સૌથી મોટી બાબત કે જ્યાંથી આમ આદમી પાર્ટીએ જેમ સુરતે અંગ્રેજોએ ત્યાં પારસીઓએ ત્યાંથી દ્વાર કર્યો હતો સુરતથી, અને પછી એ આખા દેશમાં આવ્યા, એમ સુરતથી આમ આદમી પાર્ટીએ પોતાનો દરવાજા ખોલ્યા હતા. વિચાર કરો કે દરવાજા હવે બંધ કરી દીધા. સુરતથી નહીં, મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાછાથી. હા, મિની સૌરાષ્ટ્ર ગણાતા અને વરાછા. એ અને ત્યારે કિશન એન્ટ્રી થયો તો તમને ફ્લેશબેકમાં લઈ જાઉં. 2021 માં અલ્પેશ જ્યારે કથિરિયા, ધાર્મિક માલવિયા. હોય, અને ત્યારે અલ્પેશ, ધાર્મિક, આ તમામ લોકો આ કોંગ્રેસ સાથે હતા. અને એક ટિકિટનો લોચો પડ્યો ને તમામે બંધ પુકારી દીધું કે હવે કોંગ્રેસ તો નહીં, ગમે એને લઈ આવશું. ને આમ આદમી પાર્ટી ત્યાં જીતી ગઈ. ત્યારે ગોપાલ ઇટલિયા કઈ નતો, કઈ પવન નહીં નતો, ને સ્વીકારવું પડે એટલે ત્યાંથી કે દરવાજો આપણે સ્વીકારવું પડે ભાઈ કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા તો આમ આદમી પાર્ટીની 28 સીટો આવી હતી. આજે એ અલ્પેશ કથિરિયા, એ ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીમાં સીટ છે તો આમ આદમી પાર્ટીના કિશન સુપડા સાફ સાફ, કરી દીધા. બિલકુલ. અને ભાજપ અને હવે એવું તો કહેતા જ નહીં કોંગ્રેસ વોટ લઈ ગયું. કોંગ્રેસ ઓલી વખતે હતું જ હતું. નતું, એવું નતું. કોંગ્રેસ ત્યારે પણ હતું. હા, એટલે પણ આ વખતે એ સ્થિતિ આવીને ઊભી રહી કે ફક્ત 5 સીટ સુરતમાં વિપક્ષને મળી, 4 આમ આદમી પાર્ટી અને 1 કોંગ્રેસ. જો કે આમ આદમીથી જાય એવું પરફોર્મન્સ એ કોંગ્રેસનું છે, એટલે એ પણ કહી દઉં, કોંગ્રેસ માત્ર 1 બેઠક જીત્યું છે આવડા મોટા અને ઈ minority સુરતમાં. એ વિસ્તારમાં. પણ 12 વિધાનસભા ધરાવતું સુરત, ત્યાંથી 1 બેઠક આવી છે. એટલે કોંગ્રેસનું નામો નેસ સુરતમાંથી પતી ગયું છે. સુરત જિલ્લામાંથી પણ કોંગ્રેસ પતી ગઈ છે. અને એવી અનેક જગ્યા છે દીક્ષિત કે જ્યાં કોંગ્રેસને ખરેખર ધાર્યા જેટલા પરિણામો નથી મળ્યા. સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ કોંગ્રેસ એવું માનતું હતું, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ કોંગ્રેસ પોતાનું માનતું હતું, ક્યાંય પણ કોંગ્રેસને ધાર્યા પરિણામો નથી મળ્યા. બસ તો આ જ મામલાના ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ, તો ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર, રાજેશભાઈ ઠક્કર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને જીતેન્દ્રભાઈ કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. આ ચારેય મહાનુભાવનું અમારી સાથે જોડાયા બદલ સ્વાગત છે. સૌથી પહેલા શૈલેષભાઈ, આજ ખુશ તો બહુ છો કે મુકેમ બહુ ખુશ હુઆ. એ રીતે કિશનભાઈ, દીક્ષિતભાઈ, આપ બંને હમણાં વિશ્લેષણ કરતા હતા, એના ઉપરથી જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ એમનો જેને કહેવાય ને કે મતદારોનો મિજાજ છે એ જાળવી રાખ્યો છે. સત્તા એ સેવાનું માધ્યમ છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ પણ દેખાડી આપ્યું છે. ને આ મતદારોનો મિજાજ, આમ પણ જે રાજનીતિની લેબોરેટરી છે ને દીક્ષિતભાઈ, કિશનભાઈ, એ મતપેટીમાંથી બહાર નીકળો અને જો જીતા હોય સિકંદર, એટલે રાજનીતિની લેબોરેટરી મતપેટી છે. અને બિલાડીના ટોપની જેમ ટાઈમ આવે, ચૂંટણીનો ટાઈમ આવે ત્યારે ઉગી નીકળવું, એ તો કોંગ્રેસનું કામ છે. અને બીજી એક દિલ્હીથી આવેલી પાર્ટીનું કામ છે. હવે દિલ્હીના એક તો સુરતના મનોજભાઈ સોરઠિયા તો મેયર બનવાની વાતો કરતા હતા, અને એ પોતે પણ હારી ગયા છે. મનોજભાઈ સોરઠિયાનું હારવું અને આમ આદમી પાર્ટીનું પણ સુરતમાંથી તમને દુઃખ થવું જોઈએ, તમને દુઃખ થવું જોઈએ. લોકશાહીમાં વિપક્ષ ખતમ થઈ ગયો, ત્યાં જનતાના મુદ્દા કોણ ઉઠાવશે? વિપક્ષ રહેવો જોઈએ. હું કિશનભાઈ આપની વાત સાથે સહમત છું, પણ લોકોનો જે મત છે એ વિપક્ષને ન રાખવા માટેનો હોય, એમાં આપણું કશું ચાલે નહીં. બાકી હું પણ તમારી સાથે છું, વિપક્ષ હોવો જ જોઈએ ને મજબૂત વિપક્ષ હોવો જોઈએ. પાર્ટીએ તો આક્ષેપો ચાલુ કરી દીધા હતા બીજા દિવસથી કે મુસ્લિમનું તુષ્ટિકરણ કરાવ્યું ને અમારા ખોટા વિડીયો બનાવ્યા, આમ ને તેમ ને ટીવી ને સોશિયલ મીડિયા ને આ બધું પેલા જ દિવસ આગલા દિવસેથી ચાલુ કરી દીધું હતું. એવું થયું કે અગાઉથી પોલીસ ઉપર આરોપ થઈને પત્રકારો ઉપર થયા. આમ આદમી પાર્ટી એ પાર્ટીના મતો કોઈને મળ્યા જ નથી, વ્યક્તિના મતો મળતા હતા. માનો કે અલ્પેશ કથિરિયા છે એ આમ આદમી પાર્ટીમાં હોય તો ત્યાં સીટો આવે, અલ્પેશ કથિરિયા ન હોય તો ત્યાં સીટો ન આવે. જો માનો કે વિસાવદર છે તો વિસાવદરમાં માનો જે કોઈ વ્યક્તિ હોય એના કારણે આવે, બાકી વિસાવદરમાં આમ આદમી પાર્ટી કશું જ છે નહીં. કોંગ્રેસની મને દયા એ આવે છે કે કોંગ્રેસ તો ડિપોઝિટો એટલી બધી ગઈ, અને જ્યારે આમ તો કહેવાય ને પુત્રના પગ પારણામાં અને વહુના પગ બારણામાં, એમ હજુ તો ચૂંટણીનું ફોર્મ ભરાતું કિશનભાઈ, ત્યાં જ એના અમરેલીની સીટ ઉપર જ મેં જોયેલું. અમરેલીની સીટ ઉપર છેલ્લે સુધી અમુક સીટોમાં ન મળ્યા ઉમેદવાર, તો પછી આલિયા માલિયા જમાલિયા ઉભા રાખીને કે તમે ઉભા રહ્યો, આપણું કોંગ્રેસનું આબરૂ ન જવી જોઈએ, કોઈક મુદ્દો ઉભો રહેવો જોઈએ, એક નમૂનો રહેવો જોઈએ, એમ રાખી દીધા. પછી એ લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા
તો એમ કીધું કે ભાજપે 700 જેટલા ફોર્મ પાછા ખેંચાવ્યા. ના, એવા લોકોને ઉભા રાખી દીધા હતા કે જે લોકોને ચૂંટણી લડવી નહોતી, જે લોકો રાજકીય તજજ્ઞો હતા કે એને ખબર પડી ગઈ હતી કે હવે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આવવાની છે એ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે. આપણે સૌ જાણીએ છીએ 15 માંથી 15 મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને આવે છે, 34 માંથી 33, એક નર્મદા બાદ કરતા 33 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની થવા જઈ રહી છે. એ 84 માંથી 79 જેટલી જેવી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની થવા જઈ રહી છે. 360 માંથી 95% જેટલી જે તાલુકા પંચાયત છે એ ભારતીય જનતા પાર્ટીની થવા જઈ રહી છે. જોવા જઈએ તો ગુજરાતની 6.5 કરોડ જનતાએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો કરી નાખ્યો છે. અને જે લોકો નેગેટિવ પ્રચાર કરતા હતા, જે લોકો નકારાત્મક વાતો કરતા હતા, જે લોકોના મગજમાં નેગેટિવિટીનો સંચાર થયો હતો, એવા લોકોને જાકારો આપ્યો છે. એટલે જનતાનો મિજાજ માત્ર ને માત્ર પોઝિટિવ રાજનીતિ, રચનાત્મક અભિગમ જે લોકો દાખવે છે એનું જ અમે સમર્થન કરીશું, બાકી કોઈનું સમર્થન અમે કરીશું નહીં. આ દેખાડી આપ્યું છે જનતાએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગુજરાતને અભણ કીધા. માનો કે ખડકેજીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતને અભણ કીધા, તો આ ગુજરાતના લોકો એમણે દેખાડી દીધું કે ભાઈ ગુજરાતના લોકો ક્યાં અભણ છે, જોવો જોઈએ કઈ રીતનું મતદાન કર્યું છે. કોંગ્રેસની ડિપોઝિટ 130 વર્ષ જૂની પાર્ટી, જે પાર્ટી આઝાદી પહેલા બની હોય એનો આમ કહેવાય કે વહાણ ડૂબી ગયું હોય, સાવ હવે મધદરિયે જઈને આવ એનું પતન થયું હોય. શૈલેષભાઈ, હવે તમે ભલે તમે કોંગ્રેસને જીતવા ન દીધું હોય પણ સાંભળી તો લો. ક્યારના બોલો છો વિરમભાઈ? શું કહેશો? અમદાવાદ સિવાય બહુ ક્યાંય જાજો મેળ નથી પડ્યો વિપક્ષમાં રહેવાનો સરખો. પેલા કાઠિયાવાડી લહેકામાં બોલી રહ્યા હતા, પણ હું એટલું તો કહીશ એમને કે મત कर कितना गुमान है जालिम अपनी जीत पर, तेरी जीत से मेरी हार की चर्चा जाता है. હવે જે પરિસ્થિતિ વિરમભાઈ, આ વખતે તમારી હારની ચર્ચા કરતા સુરતમાં આમ આદમી પાર્ટીની હારની ચર્ચા વધારે છે. એટલે એકલા દુખી ન થતા. દક્ષિણ ગુજરાતનું પૂછવું છે પણ આ વખતે તમારી હાર કરતા જે રીતે મેયર બનવાના સપનામાંથી જે રીતે 4 સીટ આવી એટલે ચર્ચા આ વખતે આમ આદમી પાર્ટીની. તમારે કોકના ખંભે રડવું હોય ને એને કોકના ખંભે રડવું હોય તો બે પાસે ખંભો છે, બહુ ચિંતા ન કરતા. નહીં, એ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે. એક જ માતૃ સંસ્થામાંથી આવેલા એ બે જાય એટલે એ એમને મુબારક છે. પણ હું મારી પાર્ટીનો પક્ષ મૂકવા આવ્યો છું, મારી પાર્ટીની જ વાત કરી. અને જે રીતે આશ્ચર્યજનક આ જે પરિણામો છે ચોક્કસ છે. કારણ કે જે રીતે 5000 કિલોમીટરની જે જન આક્રોશ યાત્રા અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડાજીએ કાઢી હતી અને લોકોની વચ્ચે જઈ અને જે વાતો કરી હતી કે જે જનતામાં જે રોષ હતો એને અમે વાચા આપી, એને અમે અમારા મેનિફેસ્ટોમાં સમાવેશ કર્યો હતો અને જબરદસ્ત એક જન સમર્થન અમને મળ્યું હતું. હવે આ જે પરિણામો અત્યારે આવ્યા છે આશ્ચર્યજનક ચોક્કસ છે, એનું પણ વિશ્લેષણ થશે. ક્યાં અમારી ચૂક થઈ છે કે ક્યાં અમને હરાવવામાં આવ્યા છે, એ માત્ર એનું વિશ્લેષણ કરી અને આની એક તારણ ઉપર અમે આવીશું. હવે રહી વાત વિરમભાઈ, ફરી આપની પાસે આવું. વિરમભાઈ, ફરી આપની પાસે ફરી આવું છું. રાજેશભાઈ, આજના પરિણામોનું આપનું એનાલિસિસ. જનતાને મજબૂત વિપક્ષ નથી મળ્યો. જયારે ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે જે મેં વારંવાર વિશ્લેષણમાં કીધું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ વિપક્ષના વિકલ્પ થવાની રેસમાં ભારતીય જનતા પાર્ટીના જે 51-52% વોટ છે એની અંદર જ્યાં સુધી ગાબડું ના પડે 2 કે 3% અને એ સીટ થઈ અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફ ના જાય ત્યાં સુધી સીટો વધે નહીં. તમે 2022માં જુઓ કે 2021માં જુઓ, જે પણ વોટનું ડિવિઝન થયું એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં થયું, એમાં ભારતીય જનતા પાર્ટીના વોટ જે છે અકબંધ રહે. આ વખતે પણ જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર લગભગ એવું જોવા મળે છે કે જ્યાં કોંગ્રેસ દાખલા તરીકે મજબૂત હતી મધ્ય ગુજરાતમાં, તો ત્યાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસનો વિકાસ થાય. ઉત્તર ગુજરાત જ્યાં જ્ઞાનીબેન જીત્યા હતા પછી એક મોમેન્ટમ પકડી હતી, એ બનાસકાંઠા, વાવ, થરાદ આ જગ્યાએ પણ કોંગ્રેસ પોતાની સ્થિતિ જાળવી શકી નથી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના વોટને જાળવી રહ્યા. એટલે જ્યાં સુધી
આમ આદમી પાર્ટી કમજોર થઈને એના વોટ કોંગ્રેસમાં જશે કે કોંગ્રેસ કમજોર થઈને એના વોટ આમ આદમી પાર્ટીમાં જશે, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી માટે બહુ ચિંતાનો વિષય રહેતો નથી. વિપક્ષ થવાની પ્રોસેસમાંથી બહાર નીકળીને જ્યારે સત્તાનો વિકલ્પ થવાની પ્રોસેસમાં પાર્ટીઓ આવે ત્યારે જ પરિણામો બદલાય. અને એ આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એ દેખાયું નહોતું કે ટિકિટોની વહેંચણી હોય કે ટિકિટો વેચ્યા પછી ઉમેદવારોની પાછળ સંગઠને જે રીતે કામે લાગવાનું હોય, નેતાઓએ જે રીતે એમને બેકિંગ આપવાનું હોય, આમાંનું કશું જ દેખાયું નહીં. અને જાણે ઉમેદવારો પોતપોતાની રીતે સ્વતંત્રતા ચૂંટણી લડવા માટે એ સ્થિતિ થઈ. અમદાવાદની તમે જે ચર્ચા કરી હતી તો 25 કાઉન્સિલર તો ગઈ વખતે પણ અમદાવાદમાં કોંગ્રેસના હતા. 7 જે છે ઓવેસીના હતા. એનો લાભ જે છે અત્યારે કોંગ્રેસને ત્યાં આગળ મળ્યો છે. પણ તે છતાં 15 મહાનગરપાલિકાઓમાં થઈ અને 150 કોર્પોરેટર પણ જો વિપક્ષના ભેગા થઈને ના થતા હોય, કે જિલ્લા પંચાયતની અંદર એક જિલ્લા પંચાયત નર્મદાવાળી જે આમ આદમી પાર્ટીમાં ગઈ, એ સિવાયની તમામ જિલ્લા પંચાયતોમાં 2-3 જિલ્લા પંચાયતોને છોડી અને વિપક્ષ થવાની સ્થિતિમાં પણ જો પાર્ટીઓ ના રહી હોય, એ સિવાય નગરપાલિકા તાલુકા પંચાયતોમાં બધું થઈ અને 12% 15% ટોટલ સીટ જે છે એની ટેલી તમારે ના બચતી પણ હોય. રાજેશભાઈ ઘણી એવી બધી મનપાઓ છે કે જ્યાં વિપક્ષ જ નહીં હોય. એનાલિસિસ રાજેશભાઈ સુરતનું શું છે? ચર્ચા સુરતની છે કે કેમ રકાસ નીકળી ગયો? કારણ કે 2 દિવસ પહેલા પણ અમે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વાત કરતા હતા તો એ 40-45 બેઠક ઓર અને છેલ્લી ઘડીએ લઘુમતીઓને આકર્ષવામાં સુરત ગયું. મરણિયા થઈ ગયા હતા કે કઈ નહીં મળત કઈ નહીં, લઘુમતીઓના વોટ લઈને 12-15 સીટો કાઢી લઈએ સુરતમાં. ઇલેક્શન જીતવા માટે છે ને તમાશાથી તમે ઇલેક્શનો જીતી ના શકો. એ એક્ટિવિસ્ટ માત્ર થઈ અને લોકોની વચ્ચે ભીડ ભેગી કરીને કે સોશિયલ મીડિયામાં માહોલ ઉભો કરીને ચૂંટણીઓ જીતી શકાતી નથી. આ એક ફરી વખત એ વસ્તુ સાબિત થઈ છે. પહેલી વખત જયારે તમને મોકો મળ્યો અને 27 કાઉન્સિલરો જીત્યા, ત્યારે તમે જે રાજનીતિની વાત કરતા હો એ રાજનીતિ જે છે એ કરતા એ કાઉન્સિલરો દેખાયા હોય તો 27 ના 54 થાય. પણ જયારે તમે એ રાજનીતિની અંદર જ આંતરિક વિખવાદ થાય અને એના પછી લોકો છૂટા પડતા જાય, ત્યારે જેમ કોંગ્રેસની પરસેપ્શન બનતું હતું કે ભાઈ અહીંયા તો વિપક્ષ તરીકે અમે અમને બેસાડીએ છીએ, મહાનગરપાલિકાઓમાં કોઈ નવા પક્ષને 27 બેઠક આપી અને સુરત જેવી જગ્યામાં એ બહુ મોટી વાત હતી. એટલે પ્રજાની અપેક્ષાઓનો ભાર જયારે તમે સહન ના કરી શકો અને આંતરિક રાજકારણમાં નવું આવ્યું છે પછી એમાં ભાગ બટાઈને વાદ વિવાદ થાય, ત્યારે લોકોની અપેક્ષાઓ તૂટે છે. જ્યારે છે ને ત્યારે પછી લોકો અટકતરો નિર્ણય નથી કરતા. એ નિર્ણય જે છે એ એવી રીતનો કરે છે કે ભાઈ હવે તમે તમારી સાથે અમે સંમત નથી. અત્યારે પણ આમ આદમી પાર્ટીનું જે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે, વિસાવદરની ઇફેક્ટ વિસાવદરની આસપાસના વિસ્તારમાં દેખાય છે. ચૈતર વસાવાના કારણે મધ્ય ગુજરાતની અંદર જે એમને મળ્યું છે દેખાય છે. પણ કોંગ્રેસમાં એવું થયું છે કે કોંગ્રેસના જિલ્લા લેવલે, એટલે કે જે જિલ્લાના નેતાઓ છે, તમે બનાસકાંઠામાં જાઓ તો જ્ઞાનીબેન છે, તમે મધ્ય ગુજરાતમાં જાઓ તો અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી છે, તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ઘણા બધા એમના નેતા છે. એ લોકો પોતપોતાના જિલ્લાઓ જે છે પણ સાચવી શક્યા નથી અને એના કારણે આ દુઃખની જ વાત છે. આપણે સમજીએ છીએ, પણ વિપક્ષને જીવતો રાખવાની જવાબદારી જે છે એ વિપક્ષની પોતાની છે. એ મીડિયા, સોશિયલ મીડિયા કે એની નથી. પ્રજામાં જ્યાં સુધી તમે ભરોસો નહીં બનાવી શકો, તમે સવાલ ઉભા કરો, તમે સમસ્યા ઉભા કરો, પણ એ સમસ્યાનું સમાધાન તમારી પાસે છે એ જ્યાં સુધી પ્રજાને ભરોસો ના પડે, એટલે એક તો બ્રિજ છે ને એની કમી છે. આ જે ભાજપના રાજમાં બ્રિજ તૂટ્યાની ચર્ચા કરો છો, પ્રજાની અને પક્ષની વચ્ચેનો જે સેતુ છે એ સેતુ તૂટી ગયો છે. એ શું કરે છે કે પેલું મિલિટરી જેમ ટેમ્પરરી બ્રિજ બનાવે ને કોઈ ઓનર થાય, એટલે ચૂંટણી આવે એટલે તાત્કાલિક પ્રજાની સાથેનો સેતુ સાધવાની કોશિશ કરે છે. એના કારણે કોમ્યુનિકેશન ગેપ રહી જાય. 5 વર્ષ સુધી સતત સંગઠન ઉપર અને સંગઠનના માધ્યમથી પ્રજાની સાથે જે સંવાદ કરવો જોઈએ એ ઉણપ છે અને કોઈએ જે રિપ્લેસમેન્ટ કરવું નથી. જૂની જે પદ્ધતિ છે, એક તરફ એવી પાર્ટી છે કે જે એક મિકેનિઝમ બની ગઈ. હું ઘણી વખત એવું કહું છું કે ઓટો પાયલોટ મોડ ઉપર ભારતીય જનતા પાર્ટી જતી રહી. તમે કાલે એમ કહેશો કે વિધાનસભાની ચૂંટણી કાલે લડવાની છે તો ભારતીય જનતા પાર્ટીનું મિકેનિઝમ તૈયાર છે. તો જે પાર્ટી એક રીતે આ મેનેજમેન્ટથી ચાલતી હોય એની સામે ત્યારે તમારે લડવાનું. અને જો ચૂંટણીની અંદર બધું થાય, ચૂંટણીની અંદર તમે એમ કહો કે ભાઈ ચોખલિયા વેડા કરો કે ભાઈ આમ ધાર્મિક વિકીકરણ કર્યું કે ભાઈ જાતિનું કાર્ડ ખેલ્યું કે ફલાણું કર્યું, ટીકણું કર્યું,
એવરીથિંગ ઇઝ ફેર, ચૂંટણીની અંદર આ નિયમ છે અને સામદાન દંડ દે દે ને, તો હવે લોકો ચાણક્ય નીતિ કરે. તમને ખબર જ છે કે તમારી સામેનો જે બિલકુલ, પણ છે, રાજેશભાઈ, આ એનું- ચાણક્ય નીતિ એ સુરતમાં ક્યાંય કામ લાગી નહીં અને ચાણક્ય ખુદ હારી ગયા. હવે ભાઈ આમાં કેવું છે કે જાતે જાતે લોકો, હું મારી જાતને એમ કહ્યું કે રાજનીતિક ચાણક્ય રણનીતિકાર છું, હું અહીંથી સલાહ આપું, પણ હું પાર્ટી બનાવું છું, પાર્ટી ના ચલાવીશ. એટલે એક વખતે પરિણામ મળી જાય અને હું અહીંયા નેમપ્લેટ લગાવી ફરું કે હું સુરતનો ચાણક્ય છું, એવી રીતે તો હવે જિલ્લે જિલ્લે લોકો ચાણક્ય થઈ ગયા અને બ્રાન્ચો ખોલી નાખી. બિલકુલ સવાલ એ છે રાજેશભાઈ, એ નક્કી થઈ ગયું કે અલ્પેશ કથિરિયાનો ભાઈ ભાજપે દાવ રહીમો. ભલે 2022 અલ્પેશ કથિરિયા ભાજપની સામે લડ્યા, આરોપ કર્યા, આંદોલન ના તે એને શાંતિથી સમજાવીને ભાજપમાં સામેલ કરી દીધા અને અત્યારે વાપરવાના તો તે વાપરી લીધો અને પરિણામ આવી ગયું. દીક્ષિત, ભારતીય જનતા પાર્ટીએ, લોકો એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી બધા જે ને તે લોકોને એની અંદર ભેળવી દે છે, પણ તમે જોશો તો ભારતીય જનતા પાર્ટી એવા લોકોને લે છે કે જેના કારણે એની પાર્ટી મજબૂત થાય. તમે પોરબંદર થી અર્જુનભાઈ મોઢવાડિયાને લીધા, આજે પોરબંદરના રિઝલ્ટ તમે જુઓ. ભારતીય જનતા પાર્ટીની તાકાત તો એક હતી, એની સાથે નેતાની તાકાત ભળે. એટલે મેરિટ ઉપર લોકોને લે છે. કુંવરજી બાવળિયાને લીધા હતા, મેરિટ ઉપર લીધા. બળવંતસિંહ રાજપૂતને લીધા હોય તો એમના મેરિટ ઉપર લીધા. એવી રીતે સુરતની અંદર દાખલા તરીકે સામાજિક બેઝ ઉપર આ પાર્ટી ઉભી થઈ હતી. એનો કોઈ આઈડિયોલોજીકલ બેઝ નહોતો, એક સામાજિક આંદોલન હતું. એમાંથી કેટલાક લોકોએ નામ થયું ને એમાંથી મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા. આ એનું બેઝ હતું. એ બેઝને ભારતીય જનતા પાર્ટીને ખબર હતી કે આને તોડી નાખીશું તો બાકીનું કશું છે નહીં એમની પાસે, અને એટલા માટે એમણે શું છે, પાયામાં ઘા કરે. અને એ પાયામાં ઘા કર્યો એટલે એમનો જે બેઝ હતો, સામાજિક બેઝ, તૂટી ગયો અને આખું જે હતું એ ત્યાં આગળ વિખરાઈ ગયું. એટલે બિલકુલ તમે અલ્પેશ temporary- કથિરિયાનું આખું જે સામાજિક ઊભું થયું હતું, નારાજગી હતી, જતા રહ્યા અને જીતી ગયા, પણ અત્યારે વાર્તા પૂરી થઈ ગઈ. જીતેન્દ્રભાઈ, એટલે ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું કરો એ collapse પોલિટિક્સ ની થયું. અંદર, એ કોલેપ્સ થઈ જાય. બિલકુલ જીતેન્દ્રભાઈ, શું ઓવરઓલ તમારું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને લઈને એનાલિસિસ? ચૈતર લોકસભામાં જેટલા ચાલ્યા હતા એ જ પ્રમાણે જિલ્લામાં ચાલ્યા, નર્મદા જિલ્લામાં. હવે ગોપાલભાઈ જેટલા વિસાવદરમાં ચાલ્યા હતા એટલા ને એટલા ત્યાં ચાલ્યા. પણ છતાંય ચૈતર વસાવાએ તો જિલ્લા પંચાયત બનાવી. જુનાગઢમાં જે એનાલિસિસ થઈ રહ્યું છે જીતેન્દ્રભાઈ, પણ 30 જિલ્લા પંચાયતમાંથી 23 ઉપર ભાજપ જીત્યું છે જુનાગઢમાં. એટલે કોઈ ખાસ ઇફેક્ટ વિસાવદરની આખા જિલ્લામાં ન ગઈ અને અમરેલીમાં પણ કંઈ ખાસ ન થઈ. જો આમ આદમી પાર્ટીના 3 ચહેરાઓ ને આપણે ચર્ચા કરીએ અત્યારે, તો એક તો તમે સુરતની જે વાત કરી, સુરતમાં જે એનો રખાસ થયો, 27 બેઠકો જીતીને એ દિવસે જ CR પાટીલે કીધું હતું કે ફરી 27 બેઠકો નહીં જીતે, અને એ દિવસે એમને આયોજન કર્યું હતું કે આ જે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે એનો અસ્ત કેવી રીતે કરવો. અને આપણને અત્યારે દેખાય કે આ ચૂંટણી વખતે દેખાય, પણ જે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા છે, કેવી રીતે તોડવા, કેવી રીતે ફેરવવા અથવા તો કેવી રીતે જોડવા, એ તોડ જોડની નીતિ ત્યાંથી શરૂ થઈ ગઈ હતી. અને એ વિસ્તારમાં સૌથી વધારે કામો કેવી રીતે કરવા, ત્યાંના સ્થાનિકોમાં એક નાનો ઇસ્યુ મળે તો એ ઇસ્યુને ત્યાંના નેતાઓને કેવી રીતે, આપ જુઓ તો ત્યાં ભ્રષ્ટાચારની, ત્યાંથી બદનામની વાતો આવી, ત્યાં 10 જણાને આ બાજુ લઈ આવ્યા. એટલે જ્યાં જરૂર પડે ત્યાં પોતાનામાં પક્ષમાં કરી લેવા. એક પાટીદાર નેતાઓની સામે ત્યાં પાટીદાર આંદોલનનો એક અલગ રીતે જે શરૂ થયું હતું, એટલે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એના હાથ પર લઈ લીધું અને એક અલગ મોડ પર ત્યાં કથાઓ કરાવી, ત્યાં આ કર્યું. એટલે પાટીદારોનો વિશ્વાસ જીતવાનો એકવાર પ્રયાસ કરવામાં આવ્યો. એટલે નાના નાના બાબતોમાં એ ભારતીય જનતા પાર્ટીનું આયોજન હોય છે, અને એટલા કારણે જે સુરતમાં અત્યારે જે પરિણામ જોઈએ છે એ આપણે કદાચ ચર્ચા કરતા હતા કે આટલા બનશે, પરંતુ ભાજપ કહેતું હતું કે નહીં, એક કઈ નહીં આવે, અને એ ચોક્કસ ત્યાં દેખાયું, આપણે જોયું એ પરિણામ. એ જ રીતે જેમ ચૈતર વસાવા છે એ આંદોલનકારી નેતા છે, અને આપ જોવો છો તે રીતે સંઘર્ષ સતત કરતા રહે છે. એમના પર અત્યાચારો થાય છે, એમના પર એવી બતાવે છે કે ભાઈ મને, મારા પર અત્યાચાર થાય છે, આમ આદમી પાર્ટી પર અત્યાચાર થાય છે, વ્યક્તિ પર, એક આદિવાસી પર. એટલે એ એમના પર જે થતું હતું એ એમના પોતાના પર નહીં, પણ એક આદિવાસી પર અથવા તો એક વર્ગ પર થઈ રહ્યું છે એવું એ લોકોને બતાવતા હતા. દર વખતે એવું કરતા હતા કે આ મને એટલા માટે થાય છે કે હું આદિવાસી છું, અથવા તો હું આ જ્ઞાતિનો છું, અથવા તો હું આવો છું. એટલે એ લોકોના જે મત મેળવવા માટે અથવા લોકોના દિલમાં જે સ્થાન મેળવવાનો એમને પ્રયાસ કર્યો હતો. એટલે ચૈતરભાઈ ત્યાં આજે જે પણ પરિણામ લાવ્યા છે એ એવું કહેવાય કે આમ આદમી પાર્ટીનું પરિણામ નથી, પણ ચૈતરભાઈ વસાવાએ જે રીતે લોકોને સમજાવ્યું કે આજે પણ થઈ રહ્યું છે એ સત્તા વિરુદ્ધ હું બોલું છું, હું અમારા હક માટે લડું છું, એના માટે આ થાય છે. લોકોને લાગ્યું કે આપણા માટે લડતા માણસની સાથે આપણે રહેવું જોઈએ, આપણે એને પરખી રહેવું જોઈએ. કદાચ જેમ આગળ વાત થઈ તેમ કે ચૈતર વસાવાનો જો ત્યાંથી ચહેરો હટી જશે
તો એ કદાચ ત્યાં પછી આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ સામે પ્રશ્ન ત્યાં પણ થશે. અને એ જ વાત અહીંયા વિસાવદર અથવા સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં એક નેતા એ લડવા નીકળે અને એની સાથે સાથે અંદર આપ જોવો છો તે રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ એમના અથવા તો કિશોરદાની વાત કરીએ કે ગોપાલભાઈ સુરતમાંથી ધ્યાન ડાયવર્ટ કરીને સૌરાષ્ટ્રમાં કર્યું અને સુરતમાં ગામડા પડી ગયા, પણ સૌરાષ્ટ્રમાં એ પહોંચી ન વળે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે ઇસ્યુ થયા આપ જોવો છો તે રીતે કે રાજીવભાઈને અંદર લઈ જવામાં આવ્યા ભાજપમાં, એટલે એક ઇસ્યુ જે બેઝ બનાવ્યો હતો બેઝને જ આ લોકો ભારતીય જનતા પાર્ટી તોડી દેતી હોય છે. એ જાણે છે કે એનો પાયો શું છે અને એ પાયાને કેવી રીતે તોડવો. દરેક વખતે અલગ અલગ ટુક્કા હોય, એટલે એક ટુક્કો એવું નથી હોતો કે ભાઈ આવી રીતે જે પણ થાય જે પ્રયાસો કરવા પડે એ બેઝમેન્ટ માંથી એ લોકો ત્યારથી છે એ પાયા કરતા પણ અંદર જતા હોય છે કે ભાઈ આ જો પાછું તૂટી જાય. જીતેન્દ્રભાઈ, સુરતમાં ગોપાલ ઇટાલિયાને અને મનોજ છોરોઠિયાને ઓવર કોન્ફિડન્સ નડી ગયો કે શું થયું? 100% તમે આપ જોવા ત્યારે જ્યારે આ જે આપણા નેતાઓ છે ને, આંદોલનકારી નેતાઓ છે, ક્રાંતિકારીઓ છે, આપણા જેવા આપણે જેમ બધા જેમ આપણે જજુમતા હોઈએ છીએ એમ એ જજુમતામાંથી પાર્ટીમાં જોડાતા હોય છે. એટલે એમને બે વસ્તુ નડી, એક તો ઓવર કોન્ફિડન્સ અને બીજી વસ્તુ કે એ એવું માનતા હતા કે લોકો મારી સાથે છે, અમે અવાજ ઉઠાવીએ છીએ, અમે ઝઘડીએ છીએ અથવા તો અમે લોકો માટે છીએ, લોકો સુધી પહોંચો. તુલના કેજરીવાલે તુલના કરી હતી, તમને ખબર હોય તો, કે देखिए કે यहाँ हमारा शानदार रोड शो ने डेप्यूटी सीएम का साथ रोड शो में कोई नहीं है, એટલે આવી તુલના તો પબ્લિક તો આવતું હતું. એ પબ્લિક જે આવતો હોય છે એ જ મેં કહું છું કે એ પબ્લિક ક્યારથી આવતો હોય, કેવી રીતે આવતો હોય છે. આમ તો તમે કદાચ યાદ હોય તો હું પાટીદાર આંદોલન વખતે ત્યાં રાહુલ ગાંધીની સભા થઈ હતી, એટલી બધી પબ્લિક હતી અને એટલી બધી જગ્યા નથી મળી. ત્યારે એવું હતું કે અહીંયા ચોક્કસ કોંગ્રેસ આવશે, પાટીદાર આંદોલનનો આખો ચહેરો તો આ લોકોને ટિકિટ નથી આપી, આ લોકો સામે ઉભા હતા અને બધા જ એવું થયું હતું કે ત્યાં હવે કોંગ્રેસ ત્યાં ઉદય થશે અને કોંગ્રેસ ત્યાં જમશે. એ મને યાદ છે, મેં કવર પણ કર્યું હતું, ત્યાં ઉભું રહેવાની જગ્યા નથી, એટલે રાહુલ ગાંધીની જન્મેદની એટલી બધી હતી. અને ત્યાં સુરતમાં આટલી બધી જન્મેદની થાય ત્યારે આપણને ચોક્કસ વિચાર થતો હતો કે નહીં આ થશે, પણ જોયું હતું ત્યાં શું પરિણામ આવ્યું. તો જન્મેદની કરવી અથવા જન્મેદની આવવી એ કદાચ જોવા બી આવે કે અરવિંદ કેજરીવાલ કેવા છે અથવા તો અરવિંદ કેજરીવાલની પાસે, પણ જે નેતાઓ ચૂંટાયા હતા એ ચૂંટાવ તમે જુઓ, દરેક નેતાના રોજના રોજ કંઈક ના કંઈક ઇસ્યુ હોય, કોઈના કોઈ મામલો ક્યાંક એમના વ્યક્તિગત પર આક્ષેપો લાગે અથવા તો કોઈ નેતાઓ સાથે સોસાયટીમાં જાય તો સંઘર્ષ કરે. એટલે લોકો સાથે તમારે સંઘર્ષ નથી કરવાનો, લોકોના સંઘર્ષમાં તમારે સાથી બનવાનું હોય છે, પણ તમે લોકો સાથે સંઘર્ષ કરો, લોકોના પ્રશ્નોને તમારે જ્યારે રજૂઆત કરવા જાઓ ત્યારે પ્રોપર રજૂઆત કરવી જોઈએ કે સમાધાન આવવું જોઈએ. રજૂઆત કરવી એ સમસ્યા નથી, પણ એ સમસ્યાનું સમાધાન લાવવા માટે તમારે પ્રયાસ કરવા જોઈએ. એન કેમ પ્રકારે તમારે જેવું હોય તો ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ્યારે કેવું પડે ભાઈ તમારા વિસ્તારમાં સમસ્યા છે પ્લીઝ બતાવી આપો ને, તમે બધે તલવાર કાઢો, લોકોના સમસ્યાનો હલ ન થાય ને ત્યારે ચોક્કસ લોકો જાણે કે આ લોકો ખાલી બોલ બચ્ચર છે, આ લોકો ખાલી વાતો કરે છે. અમારા પ્રશ્નો તો યથાવત છે, એઝ ઇટ ઇઝ છે, અને કદાચ એટલે જ લોકોનો વિશ્વાસ એમના પર ન રહ્યો. નેતાઓ પોતે જ બીજા પક્ષમાં જતા રહે, જે લડવા નીકળ્યા હોય એ જ જ્યારે જેની સામે લડતા હોય એ જ જતા રહે, ત્યારે ચોક્કસ આ પરિણામોનું એમને શું આમ આદમી પાર્ટી જોયું છે. આ પરિણામો અમારે એટલા માટે આવ્યા કે અમે જેના માટે લડતા હતા અથવા જેની સામે લડતા હતા એમાં જ અમે ભરી ગયા. એટલે એની અસર ચોક્કસ, કારણ કે એ સુરતની જે પ્રજા જે એમને મત આપ્યા હતા ને એ પ્રજા જાગૃત પ્રજા હતી, એમને પરિવર્તન ત્યાંથી ઈચ્છ્યું હતું, ઝંખ્યું હતું, અને એ પરિવર્તનનું પરિણામ ના આવ્યું એટલે ચોક્કસ આમ આદમી પાર્ટીએ ભોગવવું પડ્યું. બિલકુલ. શૈલેષભાઈ ઘણી બધી જગ્યાએ મુખ્ય વિપક્ષ ન રહી, આ નહીં રહ્યું, એવા કોઈ મુદ્દા હતા નહીં. છેલ્લા 2 દિવસમાં હિન્દુ મુસ્લિમ એવું તો કયા મુદ્દામાં ભાજપને એવડો મોટો ફાયદો થયો કે અનેક જગ્યાએ તમે વિપક્ષનો સફાયો કરી નાખ્યો, ઇન્ક્લુડિંગ સુરત? જો ભાજપનો એક જ મુદ્દો છે, રાષ્ટ્ર એકતા, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, સર્વગ્રાહી અને સર્વ સમાવેશક. જે માનો કે 24 કલાક વીજળી આપવી, 3 ફેઝ વીજળી, એ અમારો મુદ્દો છે. માનો કે ખેડૂતો છે એને કિસાન સન્માન નિધિના માધ્યમથી 3.5 લાખ કરોડ જેટલી રકમ સીધી ડીબીટી ના માધ્યમથી આપી, એ અમારો મુદ્દો છે. 370 હટાવી, એ અમારો મુદ્દો છે. રામ મંદિર બનાવવું, એ અમારો મુદ્દો છે. એટલે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસ અને આપણો દેશ મુદ્દાઓના આધીન ચૂંટણી હતી શૈલેષભાઈ. 376 ના સ્થાનિક મુદ્દાઓમાં કે ભાઈ મારા ખેતરે જતો રસ્તો બન્યો નથી બન્યો, મારા ગામમાં રોડ છે કે નહીં, સ્થાનિક મુદ્દાને ક્યાં લાગે વળગાવી? શૈલેષભાઈ વાત છે, તમે વાત કરો ભલામણા. ભલે લોકસભાની ચૂંટણી હતી 376 ને રામ મંદિર જોઈ લેવું, પણ અત્યારે ક્યાં એ મુદ્દો છે? જો અમારે પાકિસ્તાન આવ્યું હતું, મારી વાત સાંભળો, ખાડિયામાં પાકિસ્તાન આવ્યું હતું, કોંગ્રેસને 2 સીટનો ફાયદો થયો. નહીં, 4 ચાર એટલે 2 તો જીતતું હતું, 2 ભાજપ જીતતું હતું, 2 કોંગ્રેસ. ગણપતિ જીતી, ભાજપ ગઢ ભેગું, ભાજપ
જ્યાં દાઉદ ઇબ્રાહિમ આવ્યો, પાકિસ્તાન દીક્ષિતભાઈ, ખાડિયાનો અમુક વિસ્તાર, જુહાપુરાનો વિસ્તાર, બહેરામપુરાનો વિસ્તાર, આ વિસ્તારમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આવી છે. તો અમે જોઈશું કયા કારણોથી આવી છે, શું છે શું નહીં, અને એમાં વિશ્લેષણ કરીશું. પણ આ વિરમભાઈ હશે બાજુમાં, સંસદની ચૂંટણી હોય, સાંસદ લોકસભા. એક મિનિટ તમારા આટલા જ બધી વસ્તુ ચાલી હોય, શૈલેષભાઈ તમે જોતો ખરા આઈપીએસ અધિકારીનો સફાયો, એને ભાજપમાંથી આઈપીએસ બિચારા નોકરી ચાલુ નોકરી મૂકીને આવતા રહે મનોજ નીનામાં, બરોબર, કદાચ ચાલુ રાખ્યો તો ડીજી કે ડીઆઈજી જ્યાં સુધી પહોંચતા ત્યાં બિચારા પહોંચતા, એ બે જગ્યાએથી નોકરી વગર ના થયા. માયાભાઈ આહિરના દીકરી લડતા હતા, ઈ હારી ગયા. એનાથી વિશેષ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઈ જિલ્લા પંચાયત હારી ગયા, અને એવા અનેક મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યના દીકરા દીકરી પુત્ર વધુઓ તો કેટલાય હારી ગયા. બોલો, એવી પરિસ્થિતિ થઈ છે. આ તો ભાઈ લોકશાહી છે, લોકોનો મિજાજ કયા પ્રકારનો હોય છે. ઘણી વખત નથી કહેતા કે કલેક્ટર થઈ જાય એટલે સર્વગ્રાહી થઈ ગયા, એવું નથી. કોઈ ચોપડા વાંચી લીધા ને કલેક્ટર થઈ ગયા એટલે એ ચૂંટણી પણ જીતી શકે ને એ બિઝનેસ પણ કરી શકે. બિઝનેસમાં ચાલે, એ બિઝનેસમાં, રાજનીતિમાં જે સેવા કરવા માટે આવે એ સેવા કરે. હા, એ એમનો વિચાર છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી નો એક નાનામાં નાનો કાર્યકર્તા એ પણ અમારા માટે મહત્વનો છે. કરોડો તમારા જિલ્લામાં હાવડો ગળી ગયો, ધારીમાં, બગસરામાં, બધે અમરેલીમાં, જેવીભાઈના વિસ્તારમાં. ધારી વિધાનસભા એનું બગસરા જે છે એ બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત કારણ કઈ હોય છે. કેમ આમ કરો યાર શૈલેષભાઈ, ધારી નગરપાલિકામાં આપની સીટો આવી છે, તાલુકામાં આવી છે. હા, એનું કારણ કહું છું કે એ વિસાવદર થી નજીકનો વિસ્તાર છે. જૂનો પણ એ જ્યારે જીપીપી માં તમે જોજો નજીક આવતા આવતા ધારીથી અમરેલી, અમરેલીથી ભાવનગર ને ભાવનગર થી ક્યાંક અમદાવાદ ને ગાંધીનગર સુધી પહોંચી ના જાય શૈલેષભાઈ, પછી બધું નજીક નજીક થવા માંડશે. એવું કશું હોતું નહીં. ઘણા ટાઈમ છે એ જીપીપી હોય તો પણ આવે ને એ પાછું બીજા કોઈ લઈને તો આવે. તો આખી ગોપાલ ઇટાલિયા ત્યાં ગયા અને ગોપાલભાઈ ના લીધે જીતી ગયા એવું નથી. હું ત્યાં હતો એટલે હું કહું છું કે ત્યાંના લોકોનો મિજાજ એવો છે, એ ગોપાલના બદલે જયપાલ આવે તો પણ જીતી જ જાય, કારણ કે ત્યાંના લોકોનો મિજાજ છે. એટલે હવે તો 2027 નો આ જે પાયો નખાયો છે એના ઉપરથી જ કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી જે છે એને ખબર પડી જાય. દિલ્હીથી આવેલી પાર્ટીની ડિપોઝિટ કેટલી ગઈ છે એનું તો વિશ્લેષણ ક્યારેક કરજો. કોંગ્રેસ ડિપોઝિટ કેટલી ગઈ છે એનું તો વિશ્લેષણ કરજો. કેમ દિલ્હીથી આવેલી પાર્ટી બોલો? મનાઈ પક્ષમાં મનાઈ કરી કે આપને જ બોલવાનું આપણે? ના, એ દિલ્હીની પાર્ટી છે, લોકલ પાર્ટી નથી. અને છોકરા તો ગુજરાતના છે, એમાં લડે છે એ તો આપણા ગુજરાતી છોકરાઓ છે, આપણા અહીંના છે. હા, એ લોકોને ભરમાવે છે. હમણાં હર્ષભાઈ સંઘવી વાત કરતા હતા કમલમ ખાતે વાત કરતા હતા કે જે રાજ્યના ટેક્સના પૈસા હોય એ રાજ્યમાં જ વપરાય, એ સારી વાત છે. પંજાબના ટેક્સના પૈસા અહીંયા વિરમભાઈને પૂછી લો, તમને ના થાય, તમને એકલાને પૂછીએ. શૈલેષભાઈ ઉભા રહ્યો, આપણે વિરમભાઈને પૂછી લે, તમે એકલા નહીં. જોઈએ આ વિરમભાઈ ઓલા આરજે આભાને લઈ ગયા હતા, ઈ હારી ગયા. કેટલાક પૂર્વ ધારાસભ્ય હારી ગયા, પૂર્વ ધારાસભ્યના ભાઈઓ હારી ગયા. એટલે હારવામાં તો વિરમભાઈ તમે બાકી નથી રાખ્યું. એ ગ્રેડમાંથી સી ગ્રેડમાં લડતા હતા એનોય સફાયો કોંગ્રેસે કરી નાખ્યો. બોલો, રાજશ્રી કેસરી હારી ગયા. તમારા એક નેતાની જીત ચાંદખેડામાં તો એવી નડી જે તમારો વોર્ડ હતો ને, હા, ઈ તમારો શ્યોર વોર્ડ એક નેતા. હા, ભાઈ ટ્વીટ થવા માંડ્યા કોંગ્રેસમાંથી. નૈનાબા જાડેજા હારી ગયા. અમે હાર્યા છીએ. અને હું તો શૈલેષભાઈને એટલું કહીશ કે જે લોકો જીત્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અને જેમને સત્તા સ્થાને પહોંચવાનો એક માર્ગ મોકળો કરી આપ્યો છે, જનતાના જે પ્રશ્નો છે એને વાચા આપજો, એમનું કામ કરજો. તમને અભિનંદન સાથે શુભેચ્છા પણ પાઠવું છું. પરંતુ જે રીતે તમે સત્તાના મધમાં આવી અને જે એલફેલ જે નિવેદનો કરતા હો છો એ ના કરતા તમારા સંસદ સભ્યશ્રી જેમને નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ જ્યાં જીતશે ત્યાં આગળ અમે એની ગ્રાન્ટ નહીં ફાળે. એમ તો મલ્લિકાર્જુન ખડગેએ પણ નિવેદન કર્યું હતું કે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ હોય છે. ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ હોય છે, એનું જ આ પરિણામ આવ્યું છે. મહિલા અનામત બિલ, નારી શક્તિ
ભરતી અધિનિયમ જે છે એને નામંજૂર કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. એ નારીની શક્તિ, એ નારીઓની શક્તિ જે છે, મહિલાઓની શક્તિ છે, એ મહિલાઓ નીકળી પડી હતી ભાઈ ગામડે એ મહિલાઓ નીકળી અને કીધું કે આપણને જે અન્યાય થયો છે, આપણી સાથે જે કોંગ્રેસે અન્યાય કર્યો છે, એ 30% અનામત મળતી મહિલાઓને કેમ ના દેવા દીધી? તમે ક્યાં જોઈએ? મલ્લિકાર્જુન ખડગેની નિવેદન સાથે જો તમે આપણે અભણ છીએ, આપણે મૂર્ખ છીએ, વાત કરો યાર નિવેદનોની. આપણે સેક્રો ડિબેટ કરી છે શૈલેષભાઈ સાથે, પણ આવું નથી કરતા. આજે જીત્યા છો એટલે છકી ના જશો. મારી વાત સાંભળો, વચ્ચે કેમ બોલો છો? મેં તમારા અમે સત્તાનો ઉપયોગ સેવા માટે કરીએ છીએ. સેવા કરવા માટે સત્તાને માધ્યમ બનાવીએ છીએ. અમારામાં ક્યારે અહમ આવતો નથી. અમે ક્યારે છકી જતા નથી. અમે તો ચરે વેતી ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હે, જ્યાં અંધારું છે ત્યાં અજવાળા કરવાનો અમારો અભિગમ છે. અમે એ કામ કરીને કરવા માટે નીકળ્યા છીએ. અમે કામના માણસો છીએ. અમે માનો કે ગામનો છોકરો હોય, એ કામનો છોકરો હોય, એ પ્રકારનું. તમે તો કોંગ્રેસના લોકોએ બહારથી લાવી ઉમેદવાર મૂક્યા હતા, મળતા નહોતા. હવે આવી 130 વર્ષ જૂની ગરડી કોંગ્રેસ માત્ર આમ કહેવાય ને કે છોકરો શું કરે છે તો કે લાયક છે, ખાલી ઉંમર લાયક. કોંગ્રેસ માત્ર ઉંમર લાયક પાર્ટી થઈ ગઈ છે. કોંગ્રેસને ખતમ કરવામાં અત્યારના જે નેતાઓ છે, એ નેતાઓએ ખોખલી કરી દીધી કોંગ્રેસને. આ ખતમ થઈ ગઈ, હવે સાવ પૂરી થઈ ગઈ. કોંગ્રેસની નાવ ડુબાડી દીધી. કોંગ્રેસનો પૂરું કરી દીધું. કોંગ્રેસ કઈ કોંગ્રેસ હતી? વ્યક્તિવાદ, નેતાવાદ, જૂથવાદ, અનકરાવાદ. ઓગસ્ટ અરુણ જેટલીને કૌભાંડ કરવા વાળી બેંક જે માધુપુરા રમેશ પારેખ ને તેમના વકીલ એ બહારથી જ આવે તો એમને ટીપામાં આપ્યો તો. એ માધુપુરાના જે ઉજવણા કરવા વાળો રમેશ પારેખ હતો, એમની વકીલાત કરવા એમાં તમે આવ્યા, એઆઈએમઆઈએમ ના આવી અને કોંગ્રેસ આવ્યું. એ બદલ કોંગ્રેસને અભિનંદન. શૈલેષભાઈ આપણે ના ભૂલવું જોઈએ. આપણને સારું બોલતા હવે તમે આ સીટો આવી એના ઉપરથી સમજી ગયા છો કે હવે મુસ્લિમ તૃષ્ટિકરણ કરવાનું બંધ કરો. હવે પાકિસ્તાન કરવાનું બંધ કરો. આ સ્થાનિક ચૂંટણી છે, અમે જાણીએ છીએ. સ્થાનિક મુદ્દાઓ હોય છે, પરંતુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વ્યક્તિ પણ મહત્વનો હોય છે. એમાં પાર્ટી અને વ્યક્તિ બંનેનો સરવાળો થાય અને પછી જીતનો મદાર હોય છે. આનું વિશ્લેષણ થશે. પાછા વળો, શરમ કરો, નાક ઉપર હાથ રાખો. હવે આયા હોય ત્યારે એમ કહેવાય કે શૈલેષભાઈ, તમે કોંગ્રેસ સામે વિરોધ કરતા તમે એ વાત મૂકો કે તમે કયા મુદ્દે કામ કરશો. તાલુકા જિલ્લામાં રસ્તાઓ સુધરશે. લોકો પાસે જાઓ, લોકોના દુઃખમાં દુઃખી જાઓ, લોકોની આરોગ્યની ચિંતામાં સહભાગી બનો, એમને મદદરૂપ થાવ. હવે આવો દિવાળીના ટાઈમની જેમ ચૂંટણીમાં ના આવો. ચૂંટણી પછી પાછા દેખાતો નહીં. અને અમારો કાર્યકર્તા તો ચરે વેતી. ચૂંટણી પછી પણ અમારો કાર્યકર્તા લોકોની સેવામાં તત્પર હશે, સેવા માટે ઉભો હશે. અમારા કરોડો જે કાર્યકર્તાઓ સતત ચૂંટણીમાં હોય છે, લોકોની વચ્ચે હોય છે ભાઈ. અને તમારી જીત એ શંકાના દાયરામાં છે. આજે ભલે આપણે પત્રકાર અહીંયા ચર્ચા કરતા હોઈએ, પણ તમારી જીત એ શંકાના દાયરામાં છે. ભાઈ રોકું છું, વિરમભાઈ રોકું છું. એવી વાત ના કરી શકાય ભાઈ. કેવી રીતે તમે શંકા ઊભી કરો? અરે લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થઈ છે. બિલકુલ વિરમભાઈ, આ વાતને હું નહીં ચલાવી લઉં. તમારી વાતને કાપું છું. એવી કેવી તમે હારી જાઓ એટલે તમારી જીત શંકાના દાયરામાં નહીં. આ વાત કાપી નાખું ઠાકર સાહેબ. નહીં વિરમભાઈ, નહીં ચાલે. આ પ્રતિષ્ઠિત માધ્યમો પર આ પ્રકારની બાબતો તમે કેવી રીતે બોલી શકો? જીત શંકાના દાયરામાં છે ઠક્કર સાહેબ. નહીં વિરમભાઈ પાછો આવીશ, પણ અત્યારે નહીં. ઠક્કર સાહેબ વિરમભાઈ આવું છું. ઠાકર સાહેબ ઠાકર સાહેબ તમારો અવાજ નથી આવતો. તમારો અવાજ બ્રેક થઈ ગયો ઠાકર સાહેબ. ના આજે નથી આવતો. એકવાર આપ લિંક ચાલુ કરીને બંધ કરીને ચાલુ કરશો તો આવી જશે.
જીતેન્દ્રભાઈ ની ત્યાં સુધી એકવાર પ્રતિક્રિયા લો. જીતેન્દ્રભાઈ, કોંગ્રેસે ફરી ચાલુ કરી દીધું કે આ બધું આમ તેમ, આ વસ્તુ યોગ્ય નથી. તમારી ક્ષમતા હોવી જોઈએ. નેતૃત્વ એને કહેવાય, કારણ કે તમે એક વ્યક્તિ નથી, તમે એક વિચારધારા લઈને ચાલતા હોવો છો. પછી તમારી ઈવીએમ પર તમે ઠેકડા દોરો, તમે દર વખતે કોઈના કોઈ નવા બાનાઓ, નવા કારણો લાવો અને તમારી હારને તમે સ્વીકારો ના, અને એ હારમાંથી તમે શીખો ના, અને પછી તમે એમ કહો કે આટલા વર્ષ જૂના, આટલા વર્ષ તમારો પાયો, આ કોંગ્રેસનો પાયો આઝાદી પહેલા લખાયો છે. આટલા વર્ષ જૂની પાર્ટી છે, એના સિદ્ધાંતો હોય અને એ સિદ્ધાંતિક વાતો કરવા સાથે સાથે એમને સ્વીકારવું જોઈએ કે હા, અમારી ક્યાંક ભૂલ થઈ છે, અમે હાર્યા છે અને અમે ફરી વાર ઉદય સાથે અમારા જે હારના મુદ્દાઓ છે એની અમે ચર્ચા કરીશું. અને દેખાય એવા છે, સામાન્ય રીતે કરી શકાય એવા છે. હવે એમનો ઉમેદવાર કોઈ ખેંચી લે તો એમ કે ધમકીથી આપીને ખેંચાય, પણ એ ઉમેદવાર તમે પસંદ શું કરવા કરો છો એ જે ખેંચાઈ જાય. એટલે દરેક વસ્તુ, હવે હારમાં અત્યારે એમ કે છે કે તમે હારમાં ભ્રષ્ટાચાર કરે છે, ત્યારે સવાલ એ થાય છે કે કોંગ્રેસે ખરેખર તો આત્મમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસે ફરી ઊભું થવાની જરૂર છે. એક જૂની પરંપરા, આપણી જૂની ગાડી હોય ને તો બરાબર સાથે આપણે એને રિનોવેટ કરીએ, અથવા તો આપણે ઘરનો કલર હોય ને એ પણ બદલીએ. એમ કોંગ્રેસને ઘણા વિચારધારાઓ છે, એ વિચારધારાને અપડેટ કરવાની જરૂર છે. કોંગ્રેસે લડત આપવા માટે લડવાની જજુમવાની વાત છે. માત્ર ને માત્ર શાસક પક્ષ પર આક્ષેપ લગાવવો, તો શાસક પક્ષ સત્તા મેળવવા માટે પ્રયત્ન કરે છે ને, એ કઈ ત્યાં અહીંયા આવીને ખાલી તમાશો કરવા તો આવી નથી. બિલકુલ. એને કેમ પ્રકારે સત્તામાં રહેવા માટે જ કામ કરતી હોય છે. તો એ તો બધું જ કરવાની, અને તમે લડવા નીકળ્યા છો ને પછી તમે એમ કે આને આમ ગા કરે ને આમ ગા કરે, એ તો કરવાનો જ છે. તમને ખબર છે સામે શત્રુ તરીકે તમે સામે લડવા આવ્યો છે, એ રાજકીય શત્રુ છે. તો એ બધા જ ફંડાવાનો, જે ફંડો મળે એ જે એમને યોગ્ય લાગે કે અહીંયા આ ફંડો ચાલે તો એટલે એ ફંડાઓ પ્રમાણે એ કામ કરશે. આપણે એવું નથી કહેતા કે ભાઈ એમને ફંડા ખૂટતા હશે, પણ તમને જયારે લડવા બેઠા છો ત્યારે તમારે ચોક્કસ લડવું જોઈએ, તમારે જજુમવું જોઈએ. તમે ખાલી પેલા આમ માર્યું, મને આમ કર્યું એટલે અમે હારી ગયા, એ ના ચાલે. તમારે સ્વીકારવું જોઈએ કે બહુ સાચી વાત છે અને એટલે અમે હાર્યા છે. ઠાકર સાહેબ, આપ આપની વાત મૂકતા હતા ટેકનિકલ ખામીના કારણે. જી ઠાકર સાહેબ, આવે છે અવાજ? હા આવે છે, બિલકુલ. એટલે જ્યાં સુધી કોંગ્રેસ છે ને હારનું આત્મચિંતન અને બાહ્ય કારણોને બહાના જ્યાં સુધી લાગશે ત્યાં સુધી એની પરિસ્થિતિ સુધરશે. જનતાએ આપેલા જનાદેશને આજે વિનમ્રતાપૂર્વક માથે ચડાવવો પડે. તમે જે સવાલો, સમસ્યાઓ લઈને ગયા લોકોની સાથે, એ લોકોએ એની સાથે કનેક્ટ નથી થયા, એ વાતને તમને સ્વીકારવું પડે. તમારા સંગઠનની જે ખામીઓ છે, તમારું જે રિફ્રેશમેન્ટ થવું જોઈએ નેતૃત્વનું, એ વર્ષો સુધી નથી થયું. આ બધી જ જે બાબતો છે, અને 4 કે 5 જ કારણ છે. અને એવું નથી કે આ કારણો આપણે કહી રહ્યા, પાર્ટી પોતે એ કારણ જાણે છે. 2017માં અગર રાહુલ ગાંધી એમ કઈ કહેતા હોય કે ભાઈ એસીમાં બેસીને રાજનીતિ નહીં કરાય, 2022માં આવીને એમ કહેતા હોય કે અહીંયા લગ્નના લંગડા ઘોડા છે, તો રોગ જાણે છે પણ રોગની દવા નથી થતી. હવે રોગની દવા ના થાય એટલે પરિસ્થિતિ એવી આવે કે એને સર્જરી સુધી જવું પડે, અને પછી સર્જરી કરવાની હોય એ પણ તમે ના કરો તો પોસ્ટમોર્ટમ કરવાનું. એટલે વિપક્ષ તરીકે આપણે ઈચ્છીએ કે સત્તા પક્ષે દબાણ રહે એવો એક વિપક્ષ અહીંયા રહે, જેના કારણે લોકોની સમસ્યાઓ, લોકોના સવાલો જે છે એને ગંભીરતાથી ઉકેલ આવે. પણ જ્યાં સુધી આ જ પ્રવૃત્તિની અંદર રહેશે કે ભાઈ આજે આપની પાર્ટી આવી એટલે અમે હારી ગયા, આજે જે છે ઈવીએમ ના કારણે, હું હમણાં જ મેં વ્યંગમાં એક જગ્યાએ કીધું, મને ક્યાંય એવું ના સાંભળવા મળ્યું કે કદાચ આ ગણતરીમાં 2026 ના બદલે 2021 ના ઈવીએમ ના મૂકે, કારણ કે રિઝલ્ટ લગભગ સરખું છે ઝેરોક્સ કોપી જેવું. એટલે તો કેવું બી કે 2021 ના ઈવીએમ ની ગણતરી થઈ. સવાલ એ છે કે તમારે એક મહિનો માટે ચૂંટણી પંચે કામ કર્યું, લોકોએ કામ કર્યું, કાર્યકર્તાઓ કામ કર્યું, 0 કરી દેવાનું કે 21 ના ઈવીએમ મૂકી? ના, એટલે એ જ્યાં સુધી એ થતું રહેશે ત્યાં સુધી શું છે કે આ તો પેલું છોકરાને પરીક્ષા આપવા મોકલ્યા હોય પછી કે પરીક્ષામાં કોર્સ 12નું પૂછાઈ ગયું હતું, ત્રીજા કરતા બહાના કાઢે. એમ ના થાય, વાંચવું પડે. એના માટે તમારે ચોટીમાંથી મહેનત કરવી પડે, સતત લોકોની વચ્ચે રહેવું પડે. અને જો એ કરો, તમે જો તમારે અહીંયા કોંગ્રેસ પાસે જે કારણો છે, બધા જ કારણો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પાસે છે કે નથી? લડે છે ને. કેરળમાં એમના કાર્યકર્તાઓની હત્યાઓ થઈ જાય છે, ત્યાં તામિલનાડુમાં ડિપોઝિટ ગોવે છે ભારતીય જનતા પાર્ટી, તો પણ એટલી ગંભીરતાથી ત્યાં લડે છે. તમારે ત્યાં એક પાર્ટી એવી છે જે 100 બેઠક આવે તો 150 નો ટાર્ગેટ સેટ કરે છે, 300 આવે તો 400 નો ટાર્ગેટ સેટ કરે છે. બીજી પાર્ટી એવી છે કે 35 માં જ ના આવ્યા તો એટી તો હું આગળ ઉપર ચડી ગયો. તમારે તમારો ગોલ સેટ કરવો પડશે, તમારે ગંભીરતાથી રિફ્રેશમેન્ટ કરવું પડશે. મેં તો કેટલી વાર કીધું, કોંગ્રેસના પ્રવક્તાઓ બહુ નેપાળ ને જેનજીનું આંદોલન કહે છે. મારી તો સલાહ એવી છે કે આંદોલન નેપાળ વાળું
કોંગ્રેસની અંદર કરો ને જેટલા ઘૂંટણથી નીચે જબ્બા પહેરીને ફરે છે બધાના હાથમાં ગુલાબનું ફૂલ આપી ઘેર મોકલો તો તમારા લોકોનું જેનું 20-20 વર્ષની રાજકીય કારકિર્દી બાકી છે એવાનું કંઈક ભલું થશે. બિલકુલ. જ્યાં સુધી તમે બદલાવ ના લાવો તળાવનું પાણી હોય ને એ ગંધાઈ જાય. તમારે પાણીને બદલવું પડે, નવા લોહીને પ્રોસેસમાં લાવવું પડે. ભારતીય જનતા પાર્ટી પ્રયોગો કરે છે, શેના માટે કરે કે ત્રીજી ચોથી હરોળમાં બેઠેલો જ કાર્યકર્તા હોય અને અપેક્ષા હોય કે આજે આને મળ્યું છે તો કાલે મને પણ મળશે. અને આશાની અંદર જે છે લોકો સંગઠનની અંદર કામ કરે, સત્તામાં હોવા છતાં અલગ અલગ માધ્યમોથી લોકોની સાથે સંગઠનને કનેક્ટ રાખવાની કોશિશ વારંવાર થયા કરે છે. આ બધા કારણો છે જે કારણોને કારણે જે છે ભારતીય જનતા પાર્ટી જીતે છે. જો હિન્દુત્વનું એની અંદર મિશ્રણ થાય, જાતિનું મિશ્રણ થાય, મુદ્દાઓનું મિશ્રણ થાય, વિચારધારાની વાત થાય, આ બધું તો રાજકીય ટૂલ્સ છે. એ ટૂલ્સને તમારે બુઠા કરવા હોય તો તમારે એ રણનીતિ બનાવવી પડે કે કયા કારણોસર આપણે હારીએ છીએ તે હારીએ નહીં. અને આગળની જે ચૂંટણી છે એની અંદર પણ એક પછી એક ચૂંટણી વધારે ખરાબ રીતે હારવાનો રેકોર્ડ કોંગ્રેસ કરી રહી છે. અને આ વખતની હું તો કાયમ કહેતો હતો વિશ્લેષણમાં કોઈ પૂછે મેં કીધું કોઈ રાજ્યનું હોય તો આપણને એમ થાય કદાચ ખોટા પડીશું સાચા પડીશું. ગુજરાતની અંદર આપણે વિશ્લેષણ કરીએ ક્યારેય ખોટા ના એટલો કોન્ફિડન્સ કોંગ્રેસે આપણી અંદર ઉભો કરી દીધેલો છે. આપણે કહી શકીએ ચૂંટણી પહેલા કે 15 મહાનગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટી જીતી જશે, નગરપાલિકામાં 90% ઉપરનો સ્ટ્રાઇક રેટ રહેશે. આ કોન્ફિડન્સ જયારે આપણામાં ઉભો થયો છે ત્યારે સત્તા પક્ષમાં તો થાય જ. અને સત્તા પક્ષમાં જયારે એવો વિશ્વાસ ઉભો થાય ત્યારે જે ઉણપો આપણે છે, અને શૈલેષભાઈ નહીં કહેવાનું તમે જીત્યા છો તો તમારી ઉપર લોકોની અપેક્ષાઓનો ભાર વધ્યો છે. તમારે આ વખતે જે જનાક્રોશ સહન કરવો પડ્યો કે જે સમસ્યાઓ તમારી સામે આવી કે લોકોએ તમને કીધું એ આવતા 5 વર્ષ પછી લોકોનો એ ફરિયાદો છે દૂર થાય એના માટે હવે તમારે કામ કરવાનું. બંને તરફ જે છે એક તરફ અપેક્ષાઓ સપનાઓ લોકોના અને તમારું સમર્થન એની જવાબદારી આવે છે. બીજી તરફ વિપક્ષ જે છે વિપક્ષને લોકતંત્રને જીવતું રાખવું હોય, પોતાની પાર્ટીને જીવતી રાખવી હોય, પોતાના કાર્યકર્તાઓનો મોરલને પકડી રાખવાનું હોય, જો તમારે બહાના જ કરવાના હોય કે આ કારણ હતું આ કારણ હતું ફલાણું, તો ભારતીય જનતા પાર્ટી તો આ જ કરવાનું. તમે શું કરશો? કાં તો તમે જીપીસીસી તાળું માર દો, દુકાન બંધ કરો, અને કાં તો તમે એના મુકાબલા માટેના નવા હથિયારો છે એ શોધો. પણ જ્યાં સુધી ઇલેક્શન પોલિટિક્સ તમે કરશો, તમે સિઝનેબલ પક્ષ ચલાવશો, પેલું જેમ દિવાળી હોય ફટાકડા લઈ આવવાનું, હોળી આવી એમ પોલિટિક્સ મસાલા વેચી લઈએ ને. હા, એટલે આ તો સિરિયસ બિઝનેસ છે. એ બિઝનેસ ની અંદર સતત તમારે કામ કરવું પડે અને તો જ એનું પરિણામ મળે. અને એટલે જ મેં કીધું સ્પર્ધા એવું છે કે એક તરફ બુલેટ ટ્રેન નો ડ્રાઈવર છે અને બીજી બાજુ પેલી તમારી કોલસા વાળી ટ્રેન છે. આ બેની હરીફાઈ છે. ત્યારે તો કમસે કમ જ્યાં સુધી એટલે આત્મચિંતનનો વિષય છે. આપણે કઈને કડવી દવા આપીને કરીએ પણ જ્યાં સુધી એમની અંદરથી આ સુધારો નહીં થાય ત્યાં સુધી પરિણામો બદલાવાના નથી. આ ચર્ચા આપણે 2027માં કરતા આવીશું. બિલકુલ. જીતેન્દ્રભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઈ અને વિરમભાઈ, આપ ચારેયનો આભાર અમારી સાથે જોડાઈ અને ગર્જનાત્મક ચર્ચા કરીએ બદલ. હવે અમારે ચર્ચા કરવી છે ઈસુદાનભાઈ ગઢવી સાથે કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. ઈસુદાનભાઈ નયન આપણી સાથે જોડાઈ ગયા હોય તો ઈસુદાનભાઈ બતાવી દઉં એટલે સીધી વાત કરી લઈએ. ઈસુદાનભાઈ, સ્વાગત છે આપનું, અને આજના પરિણામને કઈ રીતે જુઓ છો આપ? બિલકુલ, આજે જો ગુજરાતની જનતાનો વિજય થયો છે, ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. તમે વિચાર કરો 5244 જેટલા ક્રાંતિવીરો ચૂંટણી લડી રહ્યા હતા આમ આદમી પાર્ટી, જેમાં સામ દામ દંડ ભેદ ડરાવવું પોલીસનો દુરુપયોગ આ બધી વસ્તુથી પર રહીને એ લોકો મેદાનમાં રહ્યા, મેદાન છોડ્યું નહીં. એટલી પ્રલોભન આવ્યું, તમે જુઓ બેસાડી દેવા માટે પણ ઘણું આવ્યું, પણ આ લોકો લોકતંત્ર બચાવવા માટે એ અડીખમ રહ્યા. અને સાહેબ 700 થી વધુ સીટો સાથે આમ આદમી પાર્ટીની જીત મેળવવી. એમાં કેટલી 11 થી જેટલી તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટીની બની રહી છે, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની રહી છે, નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં આવી રહી છે. હું એમ કહું છું કે પહેલી જ વખત આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી ચૂંટણી લડી ફૂલ ફોર્સમાં, અને એમાં આટલું પરિણામ આવ્યું છે. મને લાગે છે કે આ આમ આદમીની જીત છે, ગુજરાતની જનતાની જીત છે, અને આમ આદમી પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જીત છે. ઈસુદાનભાઈ, તમે વાત કરી કે ખૂબ મજબૂતાઈથી પહેલી વાર ચૂંટણી લડી,
ગત વખતે મજબૂત નથી તો સુરતમાં 27 કોર્પોરેટર, Yes. મજબૂતાઈથી લડી તો સુરતમાં 4 કોર્પોરેટર. કોના પાપે, સીધો સવાલ, કોના પાપે સુરતમાં ફક્ત 4 સીટોમાં આમ આદમી પાર્ટી સમેટાઈ ગઈ? દીક્ષિતભાઈ, આ સમીકરણો છે સુરતની, અમે સમીક્ષા કરીશું. વાત સાચી છે કે સુરતના પરિણામો ધાર્યા કેટલા નથી આવ્યા, પરંતુ ઓલ ઓવર તમે જુઓ સૌરાષ્ટ્રના વિસ્તારમાં જ્યાં ખેડૂતો આંદોલન ચાલી રહ્યું હતું, ખેડૂતોના મુદ્દાઓ હતા, આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના મુદ્દા હતા, ખૂબ સહયોગ મળ્યો છે. હું એમ કહું છું કે તાલુકા પંચાયતો 11 જેટલી આમ આદમી પાર્ટી બનાવી રહી છે. મારે કહેવું પડશે કે ગુજરાતની જનતા છે એ એકજૂટ થવા માંડી છે. જો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હોય કે પેટા ચૂંટણી હોય, સામાન્ય રીતે જે શાસક પક્ષ હોય એના ફેવરમાં જ મોટા ભાગે વધારે જતી હોય છે, સિવાય કે કોઈ મોટું આંદોલન હોય તો. એને બાદ કરતા સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટી જ્યાં લડી છે ત્યાં સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટી આવી છે. એનો મતલબ એ કે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો છે મજબૂત. વિકલ્પના તોર ઉપર આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ માત્ર બિચારા સામાન્ય વર્ગના હતા. તમે વિચાર કરો, અમે 5244 કેમ ઉભા રાખી શકીએ? 3000 લોકો એવા હતા જે ફોર્મ ભર્યું, ચૂંટણી લડવા માંગતા હતા, પણ એમની પાસે ઈશુદાનભાઈ, નાણાં તમે નહોતા. પ્રાથમિક તારણ શું માનો છો? ફંડ હતું. જ્યાં તમે પ્લસ હતા ત્યાં 27 થી 40 કે 50 ની વાતો થતી હતી. તમારા એક મેયરના ચહેરા તરીકે પણ તમારા દિગ્ગજ નેતાને ત્યાં ઉતારવામાં આવ્યા હતા, નેતા વિપક્ષ તરીકે ઉતારવામાં આવ્યા હતા, પણ પરિણામે તદ્દન ઉલટું આવ્યું. તદ્દન ઉલટું આવ્યું. આ પરિણામની આશા તો ભાજપને પણ નહીં હોય કે આપણે આ પરિણામ સુધી પહોંચીશું. બિલકુલ કિશનભાઈ, આની મેં કીધું ને કે સુરતની તો સમીક્ષા કરીશું. જ્યાં જ્યાં અમારું પરફોર્મન્સ ધાર્યા કરતા ઓછું આવ્યું છે ત્યાં સમીક્ષા પણ થશે. અમે તમામ બેઠકોની સમીક્ષા કરીશું. જ્યાં મજબૂત આવ્યું છે ત્યાં શું વધારે મજબૂત થઈ શકતું હતું કે નહીં એની પણ સમીક્ષા કરીશું. પણ ફરીથી કહું છું, આ જીત બહુ મોટી છે અને તમે નીચી ન ગણો. 700 જેટલી સીટો જીતવી ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટી જીતી બતાવી છે. આમ આદમીની જીત છે. મેં કીધું આમ આદમી પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે કેટલી લગભગ 1000 જેટલી સીટો એવી હશે જે ઓછા માર્જિન થી હાર જીત થઈ છે. વિચાર કરો, 1000 જેટલી સીટો. કોઈ 50 મતથી હાર્યું છે, કોઈ 70 મતથી હાર્યું છે, કોઈ 150 મતોથી હાર્યું છે. મહારાજ ખંભાળિયા જિલ્લા પંચાયતમાં તમે જુઓ બહુ ઓછી માર્જિન થી હાર્યા. તાલુકા પંચાયતની સીટો બહુ ઓછી માર્જિન થી હાર્યા. નગરપાલિકામાં અમે વિપક્ષમાં આવ્યા છીએ, ખંભાળિયા સલાયામાં છીએ. તમે જુઓ તાલુકા પંચાયતની સીટો જીત્યા, દ્વારકામાં જિલ્લા પંચાયત સીટ જીત્યા. મને લાગે છે કે ગુજરાતની જનતા યાર પહેલી વખતમાં તમને કેટલું આપે. ઈશુદાનભાઈ, કહેવાય તમારા જનતા વિશ્વાસ પાસે મુખ્ય છે. તમે સાયલેન્ટલી પ્રચાર કર્યો, તમે દ્વારકામાં કર્યો, ખંભાળિયામાં કર્યો, સૌરાષ્ટ્રના ગામડામાં, ને એના કારણે ખેડૂતોએ મત આપ્યા. ગોપાલ ઇટાલિયાનો અહંકાર અને અભિમાન નડી ગયું સુરતમાં કે ભાઈ અમે આમ કરીએ ને અમે આ કરીએ. જે દિવસથી 2 દિવસ સોશિયલ મીડિયા ઉપર રેલીઓનું કમ્પેરિઝન અને જે રીતે 2 દિવસથી બોખાઈ ગયા હતા, એટલે ક્યાંક અહંકાર અને અભિમાન ગોપાલ ઇટાલિયાને નડ્યું સુરતમાં. ના, એવું નથી હોતું દીક્ષિતભાઈ. આ કેવું છે, જો ચૂંટણી સમીકરણો બદલતા હોય છે. તમે જો સુરતની સભાઓ તમે જુઓ, ગજબની સભાઓ થતી, બરોબર છે. મેં કીધું કે સુરતના પરિણામ થોડા ચોંકાવનારા અમારા માટે પણ છે, એનો અમે સમીક્ષા પણ કરીશું. પણ જે લોકોએ મજબૂતાઈથી લડ્યા છે એમને હું લાખ અભિનંદન આપું છું કે આટલી તાનાશાહી ને અહંકાર સામે, સરકાર સામે પડવું, લડવું, લોકોનો હક અને અધિકારો માટે મજબૂત મેદાનમાં ઊભું રહેવું નાની શુની વાત નથી. આ બહુ ક્લિયર કટ છે. એટલું ચોક્કસ છે કે ધાર્યા જેટલું પરિણામ ન આવ્યું. પણ આ બાજુ તમે જુઓ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર FIR થવી, જેલમાં નાખી દેવા, ષડયંત્રો થવા, પ્રલોભનો થવી, 50 લાખ કરોડોની ઓફરો થવી, પોલીસનો દુરુપયોગ થવો, છતાં પણ એ અડીખમ ઉભા રહ્યા ગુજરાતની જનતા માટે. હું તમામ 5244 લોકો જે ભલે થોડા ઘણા મતોથી હારી ગયા છે, એ હાર્યા નથી, એની જીત જ છે. એ ક્રાંતિવીરો જનતાનો અવાજ ઉઠાવવા તૈયાર થઈ ચૂક્યા છે. પણ ઈશુદાનભાઈ, હજુ પણ આ જુસ્સાને ટકાવી રાખવો પડશે. આ જીત્યા છે એને પણ ટકાવી રાખવા પડશે, કારણ કે બહુ ટફ થઈ જાય છે આમ આદમીને. વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે નીચેથી કેટલા બધા લોકો કદાચ એ આપ માટે કામ નહીં કરે, બીજું ત્રીજું ગમે એ થશે, તો આપે પોતાનો જુસ્સો ટકાવી રાખવો પડશે. કારણ કે સુરતથી કેટલી બધી જે આમ આદમીની પાર્ટીની જે સ્ટ્રેન્થ હતી એમાં ઘટાડો થયો છે, કારણ કે સુરતે દ્વાર હતો ગુજરાતમાં તમારા માટે. ત્યાંથી તમારો સૌરાષ્ટ્ર બનવામાં આવે ઈશુદાનભાઈ, કે જેમ
સુરતનો વરાછા રોડ એટલે મિની સૌરાષ્ટ્ર. અને એ જ પવન તમારો છે એક અમરેલી અને વિસાવદર સુધી ગયો હતો, સુરતનો પવન. નહીં છે જ ને. વિસાવદરમાં ખૂબ સારું આવ્યું, અમરેલીમાં ખૂબ સારું આવ્યું, જામનગરમાં ખૂબ સારું આવ્યું, દ્વારકામાં ખૂબ સારું આવ્યું, અમારા નર્મદામાં ખૂબ સારું આવ્યું. પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ થયું છે ઈશુદાનભાઈ. જે તમારી લડાઈ હતી એ મુખ્ય વિપક્ષમાં કોંગ્રેસ ફાવ્યું છે. 1700-1800 બેઠક આ કોંગ્રેસ જીતી રહ્યું છે. નહીં, તમે જુઓ, જે અમે જ્યાં 5244 સીટ ઉપર લડ્યા છે ત્યાં અમે સેકન્ડ નંબર પર રહ્યા છીએ. જ્યાં અમે લડ્યા જ નથી, મેં કીધું એમ અમારા જે ઉમેદવારો જ, કારણ કે અમારી, તમને બહુ આશ્ચર્ય થશે, ઘણા લોકો 3000 ફોર્મ એવા હતા કે મને કીધું કે ઈશુદાનભાઈ ફંડ નું શું છે પાર્ટીનો. અમારી ટીમને કીધું ફંડ અમારી પાસે કઈ હતું નહીં. એમની પાસે, બિચારા પાસે 2000 રૂપિયા ફોર્મ ભરવાના નહોતા. તો કેટલાય લોકો પછી ન લડ્યા. તો ન લડ્યા એનો અર્થ થયો કે અમે જ્યાં છીએ ત્યાં સેકન્ડ. એટલે જ કહું છું ને કે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો છે. પણ ઈશુદાનભાઈ 2022, 2026 આ બંનેના પરિણામ જોઈને એવું લાગે છે કે 2027માં ગઠબંધન ન થયું કોંગ્રેસ અને આપનું, તો પરિણામનું પુનરાવર્તન જ થવાનું છે. તમે ગમે એ કહેવામાં વાત કરતા હોય, 27માં સરકાર ન બને, કારણ કે સામેના વોટનું ડિવિઝન થઈને ભાજપના વોટની વોટ બેંક તો એમનામાં આવી લે. આવે તમને કહું, ટકાવારીમાં વિસાવદરમાં ભલે ભાજપ હારી ગયું, ન્યાય 56-58% ભાજપના ટકા હતા, એટલા ટકા મળ્યા હતા. 2027માં ભાજપના જેટલા ટકા મત મળ્યા હતા એટલા 2026માં મળ્યા, 2024માં એટલા. તો તમે ગઠબંધન નહીં કરો, સારું પરિણામ નહીં મળે. ઈશુદાનભાઈ, લડાઈ તમારા બેની જ સામ રહેશે. ભાજપ તો 100, અત્યારના પરિણામો પ્રમાણે ભાજપ 160 બેઠક જીતે. ઈશુદાનભાઈ, નહીં જુઓ, એ સ્થાનિક સ્વરાજ્યના સમીકરણો એવું નથી હોતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના જ કાપે, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાપે. કેટલીક જગ્યાએ ભાજપના પણ કપાતા હોય, ભાજપના પણ વધારે કોંગ્રેસના કપાયા. ઈશુદાનભાઈ, આજે પણ તમે સંગઠિત થઈને લડ્યા હો તો તમે 3,500 બેઠકો જીતા હોત બંને થઈને. જુઓ, અમે વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે ઉભા રાખ્યું, પછી અમારું ગઠબંધન તૂટ્યું છે. બાકી અમારું ગઠબંધન તો હતું જ, શરૂઆત એમણે જ કરી દે તોડવાની. અમે ક્યાં, અમે તો લોકસભામાં જે એ લોકોએ આપ્યું અમે લઈ લીધું હતું. એ લોકો 24 સીટ ઉપર લડ્યા હતા. પછીની 5 પેટા ચૂંટણી હતી, એમાં પણ અમે ક્યાં લડ્યા હતા. રાજુ કરપડાને શું કહેશો ઈશુદાનભાઈ? તમારા જૂના સાથીઓને શું કહેશો? નહીં, હું એ જ કહું છું કે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. બધા જે લોકો, જેટલા પણ લોકો જીત્યા છે જે પણ પક્ષમાંથી, એમને ખૂબ ખૂબ અભિનંદન. લોકોના કામ કરે, ખેડૂતોના કામ કરે. અને રાજુભાઈ થોડીક વાર આટલું હારી ગયા હતા, પણ રાજુભાઈ પાછા જીતી ગયા. નહીં, જો હાર જીત ચાલ્યા કરતી હોય, લોકોના દિલમાં રહેવું જરૂરી છે, લોકોના કામ કરવા જરૂરી છે, લોકો માટે કામ કરવા જરૂરી છે. આ બધું મેં કીધું એમ બાય પ્રોડક્ટ હોય છે. આ એક વ્યવસ્થાનો ભાગ હોય છે. પાર્ટીમાં હોદ્દો, પદ, જવાબદારી, જીત. પરંતુ અલ્ટિમેટલી તમારી ઈચ્છા છે પ્રજાના કામો કરવાની હોવી જોઈએ. એ ભાજપના નેતાને લાગુ પડે છે, કોંગ્રેસના નેતાને લાગુ પડે છે, આમ આદમી પાર્ટીના નેતાઓને લાગુ પડે છે. ઈશુદાનભાઈ, એક સવાલ છે કે કેમ સુરતના પ્રચારથી ઈશુદાન ગઢવીને દૂર રાખવામાં આવ્યા? એવું લાગે છે કે તમારી જે ગંભીરતા હતી, તમે જે સૌરાષ્ટ્રમાં પરિણામ લાવી શકે ઈશુદાનભાઈ, કદાચ આ ગંભીરતા રણનીતિથી તમે સુરતમાં કામ કર્યું તો સુરતને કદાચ ઓવર કોન્ફિડન્ટ પાર્ટી જે રહી, કારણ કે બંને જોઈએ ને, ધીર ગંભીર નેતાઓ જોઈએ, ઓવર કોન્ફિડન્ટ જ જોઈએ, પણ આમાં તો ખાલી ઓવર કોન્ફિડન્સ જ હતો. એવું નથી દીક્ષિતભાઈ. અમે પહોંચી જ નહોતા શકતા. મેં પહેલા પણ તમને કહ્યું હતું કે અમે ડિવિઝન કરી લીધું હતું, કારણ કે ચેતરભાઈના વિસ્તારમાં હું, ગોપાલભાઈ છે એ ત્યાં સુરત અને આ સાઈડ પણ સૌરાષ્ટ્રમાં પણ પ્રચાર હતા. એટલે અમે એક તો લીડરો બહુ ઓછા હતા અને કેટલીક સભાઓ તો મારે ફોન થી કરવી પડી હતી. 40 સભાઓ મેં મોબાઈલમાં ફોન થી સંબોધન કરી છે, કારણ કે અમે પાસે લીડરો ઓછા છે. આખા ગુજરાતમાં અમારી ડિમાન્ડ હોય, ઈશુદાનભાઈ આવે, ગોપાલભાઈ આવે, ચેતરભાઈ આવે, પ્રવીણભાઈ આવે, પહોંચી ક્યાં શકવાના અમે? આજે તમે જુઓ, હજી મારું ગળું કામ નથી કરી રહ્યું. અને 500, 700, 700 કિલોમીટર ટુરિંગ સાથે એક સભા માટે બહુ મુશ્કેલ હોય છે. એટલે અમારા માટે જેટલા પણ અમારા લીડરો આવ્યા દિલ્હીથી, એ લીડરોને પણ અમે મળી નથી શક્યા. બધા નક્કી કરી લીધું ભાઈ સૌ વિસ્તારમાં સૌ લોકો અત્યારે રાષ્ટ્રીય લેવલે જે આપમાં ભંગાણ થયું, 7 રાજ્યસભાના સાંસદે પક્ષ પલટો કર્યો રાતોરાત, એની કઈક પરિણામ ઉપર અસર જોવા મળી એવું લાગે છે તમને? ના, ગુજરાતની જનતાની આખી તાસીર અલગ છે દીક્ષિતભાઈ. દિલ્હી ચૂંટણી આવી તો બધા એમ કહેતા હતા કે ચૂંટણી અહીંયા ખતમ થઈ જશે, વિસાવદર જીતી ગયા. અહીંયા તમે જુઓ જિલ્લા તાલુકા પંચાયતમાં કેવું પરિણામ આવ્યું છે. નથી આવ્યું? નથી. ગુજરાતની જનતાની તાસીર અલગ છે. ગુજરાતની જનતા એન્ટી ઇન્કમન્સીથી પીડાઈ રહી છે, તકલીફોથી પીડાઈ રહી છે. કેટલાક લોકોને ગમતું પણ હોય, એમાં કોઈ એ ખોટું નથી. પક્ષ પાર્ટી, જો હું તો એમ કહું છું એવી રાજનીતિ હોવી જોઈએ ખેલદિલીની
કે પરિણામ આવ્યા પછી શાસકે શાસકનું કામ કરવું, વિપક્ષે વિપક્ષનું કરવું. બિલકુલ. પણ ઈશુદાનભાઈ, તમે છેલ્લો સવાલ મારી પિન સુરત ઉપર એટલે જ ઉઠી કે અમને અપેક્ષા હતી કે સારો વિપક્ષ જનતાને મળે. વિપક્ષ વગર ક્યારેય જનતાનું ભલું નથી થતું, કોઈ વિરોધ કરવા વાળું નથી થતું. થોડુંક પ્લાનિંગ હોત ઈશુદાનભાઈ, કદાચ મેયર ન બને પણ કેટલી સીટો સુરતમાં આવે, થોડુંક પ્લાનિંગ હોત તો. નહીં, અમે તો ગણતરી સારી રાખી હતી. મેં કીધું ને, અપેક્ષા કરતા ઓછું આવ્યું છે પરિણામ, પણ જે લોકો મજબૂતાઈથી લડ્યા શું છે અપેક્ષા હું ધારીને બેઠા હતા ઈશુદાનભાઈ? સુરતમાં કેટલી સીટો ધારીને બેઠા હતા? નહીં, એ તો સી આ વખતે તો ઘણી સારીની આશા હતી. અને મેં રિવ્યુ લીધું હતું. મેં ગઈકાલે મતદાનના દિવસે પણ રિવ્યુ લીધેલા, બરાબર છે. પણ મેં કીધું એમ કે દરેક જગ્યાએ કઈ જીત જ જરૂરી નથી હોતી. લડાઈ તો વિપક્ષ તરીકેની આમ આદમી પાર્ટી સુરતમાં ચાલુ જ રાખશે. બિલકુલ ઈશુદાનભાઈ, હું જોઉં છું તમે ખૂબ લાંબા સમયથી, જ્યારથી તમે પત્રકારિતા છોડી છે ત્યારથી તમે સતત રાજકીય પક્ષમાં દિન પ્રતિદિન મજબૂતાઈથી તમે લડત લડી રહ્યા છો. થોડા સમય પહેલા દ્વારકામાં પણ તમે, ખંભાળિયામાં પણ ખૂબ ટસન સાથે તમારા કાર્યકર્તાઓ માટે મેદાને ઉતર્યા હતા. ઈશુદાનભાઈ, જ્યારે આવા પરિણામો આવે કેટલું દુઃખ થાય, કારણ કે તમને જે અપેક્ષાઓ હતી સુરત કે અન્ય જગ્યાએ, ક્યારેય અંદરથી હારનો અહેસાસ કરો છો કે નહીં? હજુ પણ મજબૂતાઈથી જ લડવાની ઈચ્છા થાય? નહીં, જો મેં કીધું ને, હાર જીત છે ને ક્યારે પોલિટિકલ પર્સન માટે જિંદગીમાં જ્યારે પ્રજાની સેવા કરવા નીકળ્યા હોય, હા જીત મળે તો તમારો ઉત્સાહમાં વધારો થાય, હારથી નિરાશ ન થવાનું હોય. અને આ હાર નથી ગુજરાતમાં. ગુજરાતની જનતાએ 700 થી વારે વારે તમારા પોસ્ટર પર એવું બોલે વિસાવદરવાડી થશે, વિસાવદરવાડી થશે, વિસાવદરવાડી થશે. હવે ભાજપ બોલશે વિસાવદરવાડી વાળા કરશો તો અહીં સુરતવાડી થશે ભાઈ. નહીં, તમે જુઓ, વિસાવદરમાં પરિણામ સારા જ આવ્યા. તાલુકા પંચાયત આવી, હા, સારા જ. પણ ભાજપ એવું બોલશે ને કે સુરતવાડી. તમારા જે બંને મજબૂત નેતાઓ હતા એને ત્યાં સારા જ પરિણામ આવ્યા છે. ચેતરભાઈ એનું લોકસભાનું પરિણામ જાળવી રાખ્યું છે અને ગોપાલભાઈ પોતાનું વિધાનસભાનું પરિણામ જાળવી રાખ્યું છે. નહીં, હેમંતભાઈ નામ પર સારું આવ્યું છે. હા, એને પણ એનું પરિણામ જાળવી રાખ્યું. તાલુકા પંચાયત બની રહી છે. અચ્છા, તમને કોઈ હેમંત ખવા પાસેથી, ઈશુદાન ગઢવી પાસેથી એટલી શીખવાની વાત હતી? કોઈ બોલ વચન નહીં, કોઈ એટલું ઓલું નહીં. હું જોતો તો તમે સાદાથી 50-100 લોકોની મીટિંગો કરતા હતા, સભા પણ કરતા હતા, અને એવું જ પરિણામ આવ્યું. નહીં, એમાં મેં શું કીધું કે તબક્કે મોટી સભાઓ પણ થતી હોય, લોકો આવતા પણ હોય છે. પણ એટલું મેં કીધું ને કે આ છે ને મીઠાઈ વેચવાનો દિવસ છે ભાઈ. આ આટલો મોટો પરિણામ આવ્યું છે ગુજરાતની જનતાને પહેલી વખત. એમ કોઈ ગુજરાતની જનતાની જીત છે, આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાની જીત છે. અને હું તમામને સૌને અભિનંદન આપું છું કે સેમીફાઇનલમાં ખૂબ સારો પરફોર્મ કર્યું છે. હવે ફાઇનલમાં પણ મને લાગે છે કે ખૂબ સારો પરફોર્મ થશે. બિલકુલ આભાર ઈશુદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. બસ આજે ગર્જનાથમાં જી ઈશુદાનભાઈ કઈ કહેતા હતા તમે? નહીં બતાવજો ઈશુદાનભાઈ. થેન્ક યુ, ખૂબ આભાર સૌનો. બિલકુલ આભાર ઈશુદાનભાઈ. તો બસ આજ ગર્જનાથમાં આજે ચર્ચા કરી પરિણામને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સુરત, અમદાવાદ, રાજકોટ, બરોડા પરિણામો આવ્યા. સેલિબ્રિટીઓની ક્યાંક હાર થઈ, ક્યાંક જીત થઈ. મોટા માથાઓ હારી ગયા, મોટા માથાઓ ઘર ભેગા થયા અને કાર્યકર્તાઓ જીત્યા. મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેરમાં પણ જો કોંગ્રેસ મહેનત કરે, એનું સૌથી મોટું ઉદાહરણ મારે તમને આપવું હોય તો બાપુનગર થી કોંગ્રેસના યુવા કાર્યકર્તા જયમંત શર્માની વાત છે. કે એને 6 મહિના પહેલા જયનમે કિશન કાર્યાલય ખોલી દીધું, મહેનત ચાલુ કરી, શહેરી વિસ્તારમાં પણ વોટ મળી અને બાપુનગર થી જયનમ શર્મા કો જે વોટ ભાજપનો વિસ્તાર, શહેરી વિસ્તાર ત્યાંથી જીત થઈ. ખાડિયાથી પણ કોંગ્રેસ અને કોઈ આંદોલનની અસર નહીં, કશું જ નહીં, માત્ર ને માત્ર એમાં કોઈ બોલ બચ્ચન. સૌથી મોટી વાત કોઈ એવા બોલ બચ્ચન નહીં, કોઈ એવું નહીં ના અમે આમ છે ને આમ છે ને અહમ બ્રહ્મ. અને જ્યાં એવી પણ સીટ છે કે જ્યાં આઈપીએસ અધિકારી નીનામાં પણ હારી જાય છે. એટલે આ બંને ઉદાહરણો છે. એટલે આપણે અને પણ બીજી આજે મારે કિશનને તમને વિનંતી કરવી છે કે આજે ગામના બધા ભેગા થઈ, શહેરના ભેગા થઈને ભેગા ખીચડી ખાઈ લેજો. હા, રોજ ગાંઠિયા ભજીયા ખાધા છે ને સાંસદ ભેગા જ જમવાના છે. અને જિલ્લાનું અને તાલુકાનું બોર્ડ મળશે ત્યાં પણ સાથે જ બેસીને બધી ગોઠવણ કરવાના છે કે ભાઈ આ રસ્તો કરવો નથી કરવો, મારો થવા દો, તમારો થવા દો. નેતાઓના કારણે આપણા ગામમાં કે વિસ્તારમાં કાયમી ગ્રાન્ટ પણ સમજીને જ વાપરવાના છે, જોડે રહીને જ વાપરવાના છે. અને તમે ભાઈચારો રાખજો. પક્ષ વિપક્ષ કરે છે આપણી સામે છે, કદાચ સુરતમાં એના જ કારણે આવું પરિણામ જોવા મળ્યું છે. ત્યારે પરિણામને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. હજુ પણ આજે દિવસભર અમે કહેતા આવ્યા છે અને હું ફરીથી કહું છું કે જો તમે ન્યૂઝરૂમ ગુજરાતને ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે કરી દેજો, કારણ કે અમારી બીજી તમારા લોકો પાસે કઈ અપેક્ષા નથી. પણ બસ સબસ્ક્રાઇબ નું બટન દબાવો, બેલ આઇકોન દબાવો તો બસ અમારા સમાચાર તમારા સુધી પહોંચતા રહે અને અમારા જુસ્સામાં પણ વધારો થાય. નમસ્કાર.